નગરી એટલે એ જગ્યા એટલે આપણો ઓતિકો પ્રદેશ કચ્છ. આપણા આ પ્રિય પ્રદેશ કચ્છ માટે એમ કહેવાય છે કે શબ્દો શોધો ત્યાં સરિતા નીકળે, કૂવો ખોદો ત્યાં સરિતા નીકળે. સાવ અલગ જ છે આ તાસીર ધરાની. મહાભારત વાવો તોય ગીતા નીકળે. આ તો કવિ ભોજ અને કાલિદાસના ખંડેરો છે. સહેજ નખથી ખોદો તો કવિતા નીકળે. જનક જેવા આવીને કોઈ હજી હળ હાકે, જનક જેવા આવીને હજી કોઈ હળ હાકે, તોય આ ભૂમિમાંથી હજી પણ સીતા નીકળે. હા મિત્રો, આવા કચ્છના પાટનગર સમા ભુજમાં હાઉ ટુ બીકેમ પ્રોફેશનલ ફોટોગ્રાફી એ વિષય અંતર્ગત ભુજ ફોટોગ્રાફર એસોસિએશન વતી આ સેમિનારનું આયોજન થયું છે. ત્યારે ડાયસ પર પધારવાનું આમંત્રણ આપીશ શ્રી વિરેનભાઈ સત્રા, મુંબઈ ફોટોગ્રાફર એસોસિએશન પ્રમુખ. શ્રી જય કંસારા, ભુજ ફોટોગ્રાફર એસોસિએશન પ્રમુખ. શ્રી ચંદ્રભુજ ભાટિયા, મંત્રી, ભુજ ફોટોગ્રાફર એસોસિએશન. શ્રી રાજેશભાઈ લાલવાણી, ભુજ ગાંધીધામ ફોટોગ્રાફર એસોસિએશન પ્રમુખ. શ્રી વિજયભાઈ ચૌહાણ, માંડવી ફોટોગ્રાફર એસોસિએશન પ્રમુખ. શ્રી પ્રવીણભાઈ ખોડિયાર, અંજાર ફોટોગ્રાફર એસોસિએશન પ્રમુખ. શ્રી પ્રકાશભાઈ ગાંધી ફ્રોમ અભય કલર લેબ. શ્રી કમલેશભાઈ ફ્રોમ પ્લેઝર કલર લેબ. શ્રી પંકજભાઈ ફ્રોમ શ્રીજી કલર લેબ. થયું છે આગમન તો આંખથી આવકાર્યું, થયું છે આગમન તો આંખથી આવકાર્યું, પ્રથમ નજરોથી અને પછી હૃદયથી સત્કાર્યું. આપની શુભેચ્છાના પુષ્પો અમે દિલ સાથે ચાંપી અને પછી પુષ્પો બરસાવ્યું. મિત્રો, સૃષ્ટિની શરૂઆત થઈ અને માનવ જીવન શરૂ થયું. ત્યારથી માનવ અનેકવિધ કલાથી સમૃદ્ધ થતો રહ્યો. શાસ્ત્રોમાં 64 કલા વર્ણવી છે, પરંતુ મુખ્ય કલા તો 6 છે: ગીત, સંગીત, નૃત્ય, ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય. જેમાં ગીત સંગીત શામેલ છે, જ્યારે ચિત્ર, નૃત્ય, શિલ્પ અને સ્થાપત્ય એ દ્રશ્ય છે, એટલે કે વિઝ્યુઅલ આર્ટ છે. કલાઓ વિવિધ સ્વરૂપે વિસ્તરતી ગઈ અને 18મી સદીમાં એક અદ્ભુત કહી શકાય તેવી શોધ થઈ ક્ષણોની ખીજવી ચિરંજીવી કરી દીધી ફોટોગ્રાફી. અને આ ઉમેરાયેલી 65મી કળા અર્વાચીન જગતનું અંગ બની ગઈ. ક્ષણોને ક્ષણમાં કેદ કરી શકતી આ શોધથી અનેક નવા પરિણામો ઉભા થયા. એ સમયના ફોટોગ્રાફર્સે કરેલી ફોટોગ્રાફી ભલેને બ્લેક એન્ડ વ્હાઇટ હતી, પરંતુ અદ્ભુત સૌંદર્ય દ્રષ્ટિનું દર્શન કરાવે છે, જે આજે અત્યંત આધુનિક ટેકનોલોજી ધરાવતા ફોટોગ્રાફર્સને પણ આશ્ચર્યચકિત બનાવી દે છે. મિત્રો, ભૂતકાળ તરફ જરા નજર કરીએ તો બ્લેક એન્ડ વ્હાઇટના યુગમાં સિનિયર ફોટોગ્રાફર્સની જાવજલાની તરફ એ સમય એવો હતો કે એક દિવસના કહેવાતા રાજા વરરાજા તેની જે સરબરાહ કરવામાં આવતી, બસ આવી જ કંઈક સરબરાહ થતી ફોટોગ્રાફરની. અને વર્તમાનમાં શું પરિસ્થિતિ છે તે આપ સૌ વાકેફ છો. અને આપણું ભવિષ્ય એટલે કે આપણી આવતીકાલ, તેના માટે સૌ ચિંતિત છે. ઘણા રીઝન છે: ઝડપથી બદલાતી જતી ટેકનોલોજી, કોમ્પિટિશન, મર્યાદિત કામ, સિઝનની બિઝનેસ અને આના સિવાય પણ મેની રીઝન્સ, જેના લીધે ભવિષ્ય ધૂંધળું દેખાય છે. તો આ પ્રોફેશનમાં રહીને જ આવનારા ભવિષ્યને બ્રાઇટ અને સિક્યોર કરવા માટે સચોટ માર્ગદર્શન આપશે શ્રી વિરેનભાઈ સત્રા. મિત્રો, દિવસની શરૂઆત સૂર્યોદયથી થાય છે. સૂર્યના કિરણો ચોમેર ફેલાય અને આખું વાતાવરણ પ્રકાશથી પ્રફુલ્લિત થઈ જાય તેમ માંગલિક પ્રસંગને દીપાવે છે નાનકડો દીપ. આપણે દરેક પ્રસંગને યાદગાર બનાવી છે કેમેરાની ક્લિકથી. આપણા આ સેમિનારની શુભ શરૂઆત કરીશું નાનકડા દીપથી. તો હું દીપ પ્રાગટ્ય દ્વારા પ્રકાશપુંજને રેલાવવા આમંત્રણ આપીશ
મંચસ્થ મહાનુભાવો, આપ આપના શુભ કર્કમળ વડે દીપને પ્રગટાવવાનું સૌભાગ્ય હતું. હું સ્વાગત પ્રવચન માટે આમંત્રણ આપીશ ભુજ ફોટોગ્રાફર એસોસિએશનના પ્રમુખ શ્રી જય કંસાલ. हेलो कुछ फोटोग्राफर एसोसिएशन ना मुंबई થી પધારેલા વિરેનભાઈ, સર્વે કચ્છના ફોટોગ્રાફર મિત્રો, ભુજના લેબ ઓનર્સ તથા ભુજના દરેક ગામના પ્રમુખ મંત્રી તથા સર્વે ફોટોગ્રાફર મેમ્બરોનું હું ભુજ ફોટોગ્રાફર એસોસિએશન વતી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આજના આ ફંક્શનમાં આપણે આ ડિજિટલ યુગમાં દર વખતે ફોટોગ્રાફી અને ફોટોશોપ એ તો આપણે અવારનવાર જોતા રહીએ છીએ, શીખતા રહીએ છીએ, પણ હવે જમાનો એવો છે કે એના સિવાય આપણે ફોટોગ્રાફી કે ફોટોશોપ કરતા ધંધો કેમ કરવો, ફોટોગ્રાફીના ધંધાને, તમારા સ્ટુડિયોના ધંધાને, આઉટડોરના ધંધાને આગળ કેમ વધારવો, એ માટેનો આ ખાસ સેમિનાર યોજ્યો છે. ને આપ આવી રીતે બધા અહીંયા કને બહુની સંખ્યામાં ઉપસ્થિત થયા છો, તેથી હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. થેન્ક યુ જયભાઈ. દોસ્તો, સમય પરિવર્તનશીલ છે. સર્જન, વિસર્જન અને નવસર્જન સદાય દુનિયાનો ક્રમ રહ્યો છે. ક્ષણે ક્ષણે બદલાતો સમય ઇતિહાસ સર્જતો જાય છે. સમય તેનો સાક્ષી બની રહે છે. તેને મૂર્ત સ્વરૂપ ઇતિહાસકાર તેની કલમ દ્વારા આપે છે, પરંતુ તેનું તાદ્રશ્ય સ્વરૂપ તો ચિત્ર તસવીર જ આપે છે. સમય તો વહી જાય છે, પણ નજરે નિહાળનાર સાક્ષી તો તસવીરકાર દ્વારા ખેંચાયેલી તસવીર જ બની રહે છે. તો પધારેલા સૌ મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલ દ્વારા સન્માન કરીશું. શ્રી વિરેનભાઈ સત્રાનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરશે શ્રી જય કંસાલ. શાલ દ્વારા સન્માન કરશે શ્રી ચંદ્રભુજ ભાટિયા.
શ્રી રાજેશભાઈ લાલવાણીનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરશે અજયભાઈ પારેખ. શાલ દ્વારા સન્માન કરશે લલિત વ્યાસ. શ્રી વિજયભાઈ ચૌહાણનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરશે ધર્મેન્દ્ર વાઘેલા. શાલ દ્વારા સન્માન કરશે જયમાલ ઠક્કર. શ્રી પ્રવીણભાઈ ખોડિયારનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરશે ભાવેશ ઠક્કર. શાલ દ્વારા સન્માન કરશે મયુર ચૌહાણ. શ્રી પ્રકાશભાઈ ગાંધીનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરશે સમ્રાટ પરમાર. શાલ દ્વારા સન્માન કરશે રાજુ મહેતા. શ્રી કમલેશભાઈનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરશે મનોજ ઠક્કર. શાલ દ્વારા સન્માન કરશે ભરત કોર. શ્રી પંકજભાઈનું શાલ દ્વારા સન્માન કરશે લલિત વ્યાસ અને પુષ્પગુચ્છ અર્પશે જયમલ ઠક્કર. શ્રી વિરેનભાઈ સત્રાનું ગાંધીધામ ફોટોગ્રાફર એસોસિએશન વતી, માંડવી ફોટોગ્રાફર એસોસિએશન વતી તેમજ અંજાર ફોટોગ્રાફર એસોસિએશન વતી સન્માન કરશે તેઓના પ્રમુખશ્રી. ગાંધીધામ ફોટોગ્રાફર એસોસિએશન વતી તેમના ઉપપ્રમુખ શ્રી દિલીપભાઈ સન્માન. શ્રી રણજીતભાઈ ઠક્કરનું સન્માન કરશે ચત્રભુજ ભાટિયા. શ્રી વિરેનભાઈ સત્રાને કચ્છી પાટી દ્વારા સન્માનિત કરશે શ્રી જય કંસારા અને શ્રી ચત્રભુજ ભાટિયા.
ऊंचा दिया, घर मांगा तो महल दिया, और जब रब को ही मांगा तो वीरेन भाई सत्रा जैसा मार्गदर्शक दिया। हाँ, श्री वीरेन भाई सत्रा नो पात्र परिचय आपसे राजू में। કહેવાય છે કે ભૂતકાળ એ ઇતિહાસ છે, ભવિષ્ય એ રહસ્ય છે, વર્તમાન એ ઉપકાર છે। શ્રી વીરેનભાઈ શુક્લા, મૂળ વતન લાકડિયા, વાગડ કચ્છ। 1984 થી ઓનચ વિડિયો, ફોટો એન્ડ વિડિયોથી શરૂઆત કરી, ત્યારબાદ એમિગાથી ને એમને બિઝનેસ એમિગા ટાઇટલથી એમને બિઝનેસ ચાલુ કર્યો। ત્યારબાદ પિનાકલ જીવી પ્લસ હાર્ડવેર પર પોતાની સોફ્ટવેર વિકસાવી ફોટોગ્રાફરો માટે યુઝર્સ ફ્રેન્ડલી બનાવ્યું। તેમણે FX ક્રિએટર્સ, વિડિયોમિક્સ, ફાયરિક્સ અને જાન્યુઆરી 2002 માં વર્લ્ડનું એકમાત્ર લિનિયર નોન લિનિયર એડિટિંગ મશીન લોન્ચ કર્યું। આ ઉપરાંત તેમણે અત્યાર સુધી આપણે સૌ ગૌરવ અનુભવીશું એવી રીતે એમને અત્યાર સુધી લગભગ ટોટલ 13 જેટલા બહુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ શ્રી વીરેનભાઈ શુક્લા બક્ષી આપે સમાવે છે, જેમાં મારિયો એવોર્ડ્સ 2009, સ્માઇલ ફોટોગ્રાફી એવોર્ડ્સ 2009 આવા લગભગ 13 જેટલા બહુ ગૌરવવંતા એવોર્ડ્સ શ્રી વીરેનભાઈ શુક્લા ધરાવે છે। આમ તો જશો અહીંથી પણ આપે ઉડાડ્યો છે એ ગુલામ રહેશે। ખબર નથી શું કરી જશો આપ વીરેનભાઈ, પણ કરી જશો એ ચોક્કસ કમાલ જ રહેશે। વીરેનભાઈ સત્રાને મોમેન્ટો અર્પણ કરશે કારોબારી સભ્યો। ફોટોગ્રાફર એસોસિએશનના સૌ કારોબારી સભ્યોને વિનંતી કે આપ ડાયસ પાસે આવો। આપ श्री वीरेनभाई सत्रा માટે આપ સૌ મિત્રો શુભેચ્છા આપશો। हर पल पे आपका नाम होगा, हर पल पे आपका नाम होगा, आपके हर कदम पर दुनिया का सलाम होगा। दुआ है हमारी, एक दिन वक्त भी आपका गुलाम होगा। हमें प्राथमिक उद्बोधन માટે વિનંતી કરીશ વિનેશભાઈ ઠક્કર from અંજાર। મિત્રો, હું મારું ફોટોગ્રાફીનો શરૂઆતનો કાળ ત્યારે સાધના સ્ટુડિયોમાં દિનેશભાઈની અંડરમાં અને વલ્લભભાઈની અંડરમાં કામ શીખું। વલ્લભભાઈ એટલે જયના દાદાને આજે યાદ કરીશ। તો એક મિત્રો બેઠા હતા ત્યારે ફોટોગ્રાફીમાં માઉન્ટનું બહુ મહત્વ હતું। આજ ફરીથી શરૂ થાય છે। તો ત્યારે બે ત્રણ કંપનીઓના માઉન્ટ મળતા, એમાં સૌથી સારી કઈ તો લેન્સકો। એ લેન્સકોના માઉન્ટ મંગાવે એટલે લેન્સકો એટલે આજનું મોનાર્ચ। તો સાહેબ એ ઘણા બધા મિત્રોએ કોઈ આવીને કહ્યું કે ભાઈ આમાં પેલા છબીવાળામાં ફૂલ વાળા માઉન્ટ હોય તો કે એ શું કામ નથી? હું આ લેવો ને વલ્લભભાઈને, તો કે આપણામાં તાકાત ન હોય ને તો બીજાની વસ્તુ લઈ આવે। આપણામાં તાકાત હોય તો આપણે બીજા કોઈની જરૂર નથી। લેન્સકોનો માઉન્ટ લેવાય, એમાં કોઈ કલર ન હોવો જોઈએ અને માત્ર એની માઉન્ટની ક્વોલિટી સારી હોવી જોઈએ જેથી આપણું પ્રેઝન્ટેશન સારું લાગે। એટલે આપણે જ્યારે ફોટોગ્રાફી કરીએ છીએ ત્યારે આજે પ્રેઝન્ટેશનનું મહત્વ સારી રીતે સમજી શક્યા છીએ। ફોટો આપીએ છીએ ને જે લોકો પ્રેઝન્ટેશનનું મહત્વ સમજે છે એને ક્યાં આપણા નબળા પિક્ચર પણ હોય, સ્વાભાવિક છે, બધા પિક્ચર આપણા સારા હોય જરૂરી નથી, પણ પ્રેઝન્ટેશન આપણું સારું હોય તો એ બધું આપણે એડજસ્ટ કરી શકતા હોઈએ છીએ। પરંતુ
એ કરવા માટે આપણે ઘણી બધી ફોટોગ્રાફી શીખ્યા, ઘણા બધા વર્કશોપ કર્યા અને એનો લાભ આપણને મળ્યો છે. પરંતુ આપણે આપણી જાતને કેમ પ્રેઝન્ટ કરવી સારી રીતે એ આપણને ખબર નથી. ઘણા બધા મિત્રોને ખબર નથી, ખબર છે તો આપણે અમલ નથી કરતા. એ વાત મને ઘણા સમયથી કથતી હતી, પણ કેમ કરવું એ ખબર નહીં. છેલ્લે ગાંધીધામમાં વિરેનભાઈ આવ્યા હતા ત્યારે એમનો વર્કશોપ અને આ જ સબ્જેક્ટ ઉપર વર્કશોપ જોવાનું ત્યારે મારા કેટલાક સંજોગોના કારણે એ વર્કશોપ હું સંપૂર્ણ એટેન્ડ નહોતો કરી શક્યો. માત્ર અડધો કલાક બેઠો ને ત્યારે મેં એમને સાંભળ્યા. એ વર્કશોપ એમનો પણ બધા જે લાભાર્થી હતા એ બધાને સંપૂર્ણપણે નહોતો મળી શક્યો. અડધો દિવસ જ મળ્યો તો વિરેનભાઈ, તમને પણ મને લાગે છે બીજા કોઈ જોડે હતા એટલે. ત્યારે મને વિચાર આવ્યો તો કેટલાક મિત્રો જોડે મેં વિચાર શેર કર્યો તો કે વિરેનભાઈનો વર્કશોપ પૂરા દિવસનો કરવો જોઈએ. હું એમ માનું છું કે પૂરા દિવસનો નહીં, 2-3 દિવસનો હોવો જોઈએ. આજે કોર્પોરેટ જગતમાં જઈએ છીએ આપણે તો કોર્પોરેટ જગતમાં વ્યક્તિત્વ વિકાસ માટે ચેતન ભગતને બોલાવે છે સાહેબ. અને ચેતન ભગતને તમે સાંભળવા હોય, એનો લાભ લેવો હોય તો 25-50 હજાર રૂપિયાની ફી લઈને આપવો પડે છે વ્યક્તિત્વ વિકાસ માટે. અને વ્યક્તિત્વ વિકાસ આપણે એટલે કરીએ છીએ કે જેના કારણે આપણે આપણા ધંધાને, આપણા રોજગારને, આપણા વ્યવસાયને આગળ વધાવી શકીએ, એમાંથી વધુ રોજગાર આપણે મેળવી શકીએ. એટલા માટે વ્યક્તિત્વ વિકાસની વાત હોય, આખરે તો ધંધા માટે, વ્યવસાય માટે, કમાવા માટેની વાત છે. એ વ્યક્તિત્વ વિકાસ આપણે ફોટોગ્રાફરો કેમ કરી શકીએ એના માટેની વાત આજે આપણી પાસે વિરેનભાઈ લઈને આવ્યા છે. ત્યારે હું ભુજ ફોટોગ્રાફર એસોસિએશન કે જે વિરેનભાઈને લઈ આવવા માટે નિમિત્ત બન્યું છે, એ ભુજ ફોટોગ્રાફર એસોસિએશન અત્યાર સુધી માત્ર પોતાના ઘર પૂરતા ખૂબ જ સારી કામગીરી બજાવતું હતું. એને પોતાનું ફલક વિસ્તારી અને કચ્છ માટેનું કર્યું. આજે આપણે આટલા મોટી સંખ્યામાં રસ ધરાવતા લોકોને આપણે ઉપસ્થિત એક સાથે થયા છીએ એક કાર્ય કરવા માટે, અને એમણે પોતાનું જે ફલક વિસ્તાર્યું છે એ માટે ભુજ ફોટોગ્રાફર એસોસિએશનને ખૂબ જ અભિનંદન આપું છું. આપ સૌ મિત્રોને વિનંતી કે આપ સૌ એને સારી રીતે વધાવી લો અને ભવિષ્યમાં આપણે આવા કામ ભુજ ફોટોગ્રાફર એસોસિએશન અવારનવાર કરતું રહે એવી મારી વિનંતી. એટલા માટે કે ભુજ સેન્ટ્રલ છે, ભુજ સૌથી સિનિયર એસોસિએશન છે, એની પાસે ઘણા સિનિયર મેમ્બર છે, એ બધાનો અનુભવનો લાભ આપણને મળી શકે. તો આ કાર્ય કરવા માટે હું ભુજ ફોટોગ્રાફર એસોસિએશનને ખૂબ જ અભિનંદન આપું છું. સાથે સાથે વિરેનભાઈ અહીં પધાર્યા. મિત્રો, વિરેનભાઈનો પરિચય તો આપણે રાજુભાઈએ આપ્યો, પણ વિરેનભાઈનો પરિચય મને બહુ જૂના વખતથી છે. સીધી રીતે નહીં, આડકરી રીતે શૈલેષભાઈ નાગડા મારી વાત કરતા હતા કે શૈલેષભાઈ નાગડા કે હું ને વિરેનભાઈ સાથે વિડિયોગ્રાફી કરતા હતા. આજે વિરેનભાઈ સામાન્ય ફોટોગ્રાફરમાંથી, સામાન્ય વિડિયોગ્રાફરમાંથી આજ ઇન્ટરનેશનલ એક પ્રસિદ્ધિ મેળવી શક્યા અને ફોટોગ્રાફી જગતના આંતરરાષ્ટ્રીય એક જેને કે વ્યક્તિત્વ બની ગયા. આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફી જગતમાં જાવ તો એટલે કોણ નથી ઓળખતું આજે, એ બની ગયા. તો એ એમના અનુભવનો જે લાભ આપણને અહીંયા આપવા માટે આવ્યા છે એ બદલ હું એમનો ખૂબ જ ધન્યવાદ આપું છું તેમને. અને આપણે સૌ મિત્રોને વિનંતી કરીશ કે તાળીઓથી એમને આ બાબત માટે ખૂબ જ સારી રીતે વધાવીએ. આ માટે સાથે સાથે હું તમને એમ કહીશ કે આપણે બધા, મારા સહિત આપણે સૌ મિત્રો એ જે વાત કરે એને આપણે અમલમાં મૂકી આપણે આપણો વ્યવસાય વધારીએ. ફોટોગ્રાફરો માટે એમ કહેવાય, એને બહુ સારી ભાષામાં વાત કરી કે ફોટોગ્રાફરોનું એક વખત શું મહત્વ હતું ને આજે શું છે. તો હું એને સારી આપણી ભાષામાં વાત કરું તો, અને હવે તો આપણે બધા લંગા ને આપણે બધા સરખા છીએ. તો હું એમ કહીશ કે વિરેનભાઈની વાતમાંથી આપણે પાછું આપણું સ્થાન, એ જે વાત કરે એનો અમલ કરીને આપણે પાછું આપણું સ્થાન મેળવી શકશું એવી મને આશા. આપ સૌને ખૂબ જ અભિનંદન. આભાર. થેન્ક યુ વિનેશભાઈ. હવે હું પ્રાસંગિક ઉદ્બોધન માટે વિનંતી કરીશ વિજયભાઈ ચૌહાણ ફ્રોમ માંડવી. આજે જે વિરેનભાઈ સત્રનો આપણે જે સેમિનાર ગોઠવ્યો છે એ સેમિનારમાં કચ્છમાંથી બધા હાજર ફોટોગ્રાફરનો માંડવી એસોસિએશન વતી સ્વાગત કરું છું. એ સિવાય સ્ટેજ પર માનનીય વિરેનભાઈ સત્રા
હવે એની ઘણી બધી વાત કરીશ તો ઘણો ટાઈમ જશે. એમની વાતને વખાણ કરતા પ્રત્યક્ષ આપણે એમને સાંભળશું એ વિશેષ મજા આવશે. થોડુંક આપણે જો બધાની મંજૂરી હોય તો આપણે બીજી સાઈડ જઈએ. વિરેનભાઈ વાંધો નહીં, 5 મિનિટ સંગઠન દ્વારા માટે વાત કરીએ. એટલે આપણે એ બાબતમાં જઈએ. મિત્રો થોડીક દુઃખ એવું થાય છે કે જે કચ્છ લેવલે આપણા ઘણા બધા પ્રશ્નો હોય છે કે જેમાં આપણી એકતા નથી એ દેખાઈ આવે છે. એટલે મહેરબાની કરી વિનંતી કરીને અમે કોઈ વખાણ નથી કરતા અમારા એસોસિએશનના, પણ એક અત્યારે ઓન રેકોર્ડ તમારી જાણ ખાતર કહી દઉં કે છેલ્લા 3 મહિનાથી અમે એક ટાર્ગેટ કર્યો હતો કે માંડવી ફોટોગ્રાફી એસોસિએશન માંડવી તથા તાલુકાના બધા ફોટોગ્રાફર ભેગા થઈને લાઈફ ટાઈમ મેમ્બરશિપ કરવી. તો લગભગ અમારી 70 થી 75 જણાની સંખ્યા છે તાલુકાની. મેમ્બર દીઠ 2000 રૂપિયા. એટલે એવા પ્રશ્નો આવે કે ભાઈ 2000 રૂપિયા ફોટોગ્રાફર આપશે નહીં, કારણ કે મંથલી કે ત્રિમાસિક જે 200 રૂપિયા આપવાના હોય છે એમાં એ કહેશે કે આના આવ્યા તો મારા આપવું એમ. એટલે એ પોઝિશનમાંથી થોડા સ્ટ્રેટ થઈ અમે લાઈફ ટાઈમ મેમ્બરશિપ 2000 રૂપિયાની રાખી. એટલે વિરેનભાઈ તમારી જાણ ખાતર કે અમે 70 માંથી અત્યારે 63 જણાના 100% પૈસા આવી ગયા. એટલે મહેરબાની કરી જે પણ ક્ષેત્રમાંથી જે પણ પ્રમુખ હોય એઓને નમ્ર વિનંતી કે થોડુંક પોતાનું સંગઠન મજબૂત રાખીએ. આવતા દિવસોમાં આજે જયભાઈ ને ચંદ્રભૂતભાઈ કર્યું છે મેનેજમેન્ટ, એમને શું જરૂર છે? એ બધા પોતાની રીતે દરેક કમાય છે અને ખાય છે. કોઈની એકબીજાની જરૂર નથી. આજે દરેક ફોટોગ્રાફર પોતાની રીતે કેપેબલ જ છે. જો સંગઠનથી હાલશું તો એનો રિઝલ્ટ અલગ હશે, એની મજા અલગ છે. આજે મુંબઈ જઈએ છીએ, ફેરમાં જઈએ છીએ તો દરેક વર્ષોથી પહેલા બધા જતા છે, પણ અત્યારે જે સાથે જઈને ત્યાં એન્જોય કરીએ છીએ એની મજા અલગ છે. એટલે મિત્રો એસોસિએશનમાં સાથે રહેવાના ફાયદા તો ઘણા જ છે. એટલે ભુજની પણ અત્યારે થોડી સંખ્યા ઓછી દેખાય છે. જયભાઈ અને ચક્રભૂતભાઈ મહેનત તો ઘણી જ કરી છે, છતાં થોડું દુઃખ સાથે કહેવું પડે છે કે આવતા દિવસોમાં જ્યારે પણ સેમિનાર હોય કે કોઈ પ્રોગ્રામ હોય તો આનાથી વિશેષ ભુજની સંખ્યા હોવી જોઈએ. આજે અમે માંડવીમાંથી માંડવી શહેર અને તાલુકાના લગભગ 35 થી 40 જણ આવ્યા છે. એટલે એક આ યુનિટી, હું કોઈ પ્રમુખ છું એટલે મારા વખાણ કે નથી કરતો, પણ મારી જે ટીમ છે, અમારી જે સિસ્ટમ છે, અમે પણ સાવ લેઝી માણસો હતા કે ભાઈ મુંબઈમાં શું થાય છે, અમદાવાદમાં શું થાય છે એ કઈ ખબર જ નથી રહેતી. પણ જાગ્યા ત્યારથી સવારે એટલે કે ભાઈ જે પણ લાભ મળે છે, આપણે તો ગવર્નમેન્ટ પાસે લગભગ કોઈ લાભ લેતા નથી. આપણાથી નાના સેન્ટર ને ધંધાવાળાઓ પણ એસોસિએશનના રૂએ લાભ લે છે. એટલે આવતા દિવસમાં થોડો આપણો કચ્છનું પણ એક સંગઠન છે જ નહીં. તે વખતે આપણે પ્રકાશભાઈ ને બધે બેઠા હતા, શૈલેષભાઈ ને પણ કર્યું એ સાલ ખાલી પેપર પૂરતું જ કર્યું એમાં હું પણ દોષી છું એમ. એટલે માફી માંગુ છું. આવતા દિવસોમાં જ્યારે આજે કચ્છના બધા ફોટોગ્રાફર ભેગા થયા છે તો મારી એક નમ્ર વિનંતી છે કે બપોરના પાર્ટ ટાઈમમાં જ્યારે જમવાનો બ્રેક હોય ત્યારે એ બારામાં બધાની જો સંમતિ હોય તો આપણે કચ્છ બારે વિચારીએ. આમાં કોઈનો પર્સનલ સ્વાર્થ નથી હો. કોઈને એવું લાગે કે ભાઈ આ પ્રમુખ બનશે તો આનો સ્વાર્થ છે તો એ કાઢી નાખજો મનમાં એમ. આમાં બધાને ફાયદો છે. આવતા દિવસોમાં આપણે સેમિનાર કરવાના હોય, વર્કશોપ કરવાના હોય, મુંબઈ હોય. અમે જે તે વખતે માંડવીમાં વર્કશોપ કર્યો હતો ને, ઇન્ડિયન એસોસિએશને અમને 51,000 રૂપિયા આપ્યા હતા. ઇન્ડિયન ટ્રેડ એસોસિએશને 51,000 રૂપિયા આપ્યા હતા. એ ક્યારે યુનિટી હતી ત્યારે. એટલે મહેરબાની કરી આવતા દિવસોમાં ભુજ એસોસિએશન જયભાઈને પૂરેપૂરો સહયોગ, અત્યારે કારોબારી તો આપે જ છે, પણ અમુક મિત્રો એવા છે કે હવે આપણે શું કરશું, એસોસિએશનમાં રહેવો ન રહેવો, શું ફાયદો થશે. પણ એની ગંભીરતા અમે તો થોડોક સ્ટ્રિક્ટ થયા છે આ વખતે માંડવીમાં. કોકને એવું લાગે કે દાદાગીરી કરે છે વિજય ચૌહાણ. દાદાગીરી કરે છે મને કોઈ જરૂર નથી. મારા ફોટોગ્રાફી સિવાય મુન્દ્રામાં કામ ચાલુ છે, માંડવીમાં ચાલુ છે ને અમદાવાદમાં કામ ચાલુ છે. એટલે હું આ ધંધો કરું કે ન કરું મને કોઈ ફરક નથી પડતો. માંડવીમાં મારી આવક મને જે ખપે એનાથી વિશેષ મળે છે. માત્ર ને માત્ર સંગઠન ને બધા સાથે મળી ને આગળ વધીએ ને લાભ લઈએ એના માટેનો છે. એટલે આવતા દિવસોમાં ગાંધીધામમાં રાજેશભાઈ છે, અંજારમાં આપણા શું નામ છે પ્રવીણભાઈ ને સાથ સહકાર આપો. થોડા પ્રવીણભાઈ માફ કરજો, અંજારનું જ્યાં ત્યાં કઈ નામ કઈ આવતું નથી, ત્યાં તમે પ્રોગ્રેસ કરતા નથી, એટલે કદાચ કહેવાય છે તો માફ કરજો. થોડું જરૂરી છે આ રીતે આપણે બધા ભેગા થઈએ, એકબીજાના વિચારો શેર કરીએ. આવતા દિવસોમાં શું કરવું. આજે વિરેનભાઈ ને લઈ આવે તો વિરેનભાઈ કોઈ આપણી પાસે ચાર્જ નથી લેતા, એમને કોઈ ટાઈમ નથી આજે આપણા માટે. પણ એને જ્યારે જોયું કે કોઈ યુનિટ કે મને બોલાવે છે ને કચ્છના લોકોની લાગણી છે, આપણી લાગણીને માન આપીને જ્યારે અહીંયા પધાર્યા છે તો આજે આપણે એનો પૂરેપૂરો લાભ લઈએ. આવતા દિવસોમાં ફોટોગ્રાફી તો બધા કરે છે, વિડીયોગ્રાફી બધા કરી છે,
પણ જે આપણે સિસ્ટમથી જઈએ છીએ એ સિસ્ટમમાં થોડા રોંગ છીએ, એમાં અમે પણ આવી જઈએ માંડવીમાં કે સિસ્ટમમાં નહીં ડેવલપ થતા હોય. તો આજની જે વિરેનભાઈનો સેમિનાર છે એમાં બધા મિત્રોને વિનંતી કે કોઈ પણ આ હોલ મૂકે નહીં જ્યાં સુધી એનું એન્ડ હોરર પિક્ચર જેવું છે કે સ્ટાર્ટિંગ સાંભળશો ને એન્ડ નહીં જો ને તો પસ્તાશો. એટલે મહેરબાની કરી અને આમનો પૂરેપૂરો લાભ લેજો. આવતા દિવસોમાં આપણે બધાએ સાથે મળી ઘણા કામ કરવાના છે. મારાથી કાંઈ પણ કહેવાય હોય તો ક્ષમા કરજો. આવતા દિવસમાં માંડવી એસોસિએશન ભુજ માટે, ગાંધીધામ માટે ને અંજાર માટે સાથે જ છે. ગમે ત્યારે અમને બોલાવજો. અમને આ પ્રોગ્રામ થયો તો અમે અમારા વર્કશોપમાં કેમેરા સર્વિસિંગનો રાખ્યો હતો તો મેં કચ્છ લેવલે બધાને ઇન્વાઇટ કર્યા હતા, પણ માત્ર 45 જણાએ લાભ લીધો. એટલે થોડું દુઃખ જેવું છે કે ભાઈ આપણે ઘર બેઠે ગંગા આજે અમદાવાદ જાઓ કે ચંદ્રભુજભાઈ પાસે આવો તો 100 રૂપિયા ટિકિટ લાગે. ચંદ્રભુજ કે સાંજના લઈ જાજો, આપણા નહીં થાય. આ બેંક બદલાવો તો સાંજના મળશે. પણ અમે તો અગ્નિ શુક્લાને માંડવી બોલાવે જે કે ભાઈ હમણાં તમે અમને રિઝલ્ટ બતાવો. એને માંડવીમાં 27 કેમેરા કરી દીધા ને રૂપિયા 35,000 ભેગા કરી છે. તો એ દુઃખ થાય આપણે કે બહારનો માણસ જો કમાઈ જાય આપણામાં તો આપણા ભાઈઓને આપણે સપોર્ટ કરીએ. આપણે લોકલ એટલા બધા કારીગર છે માણસો ને કચ્છમાં ફોટોગ્રાફર, ફોટોશોપના તો કે લાઇટિંગના એટલા માસ્ટર છે આપણામાંથી કે આપણે કોઈ બહારને બોલાવવાની જરૂર ન પડે. પણ માત્ર સંગઠન નથી એના કારણે જ આજે આપણા પાસે બહારના લોકો લાભ લઈ જાય. તો આવતા દિવસોમાં આપણો કચ્છ લેવલનો યુનિટી થાય, બધા સાથે મળી આગળ વધીએ એવી શુભેચ્છા. ભારત માતા કી જય. હવે પ્રાથમિક સંબોધન કરશે શ્રી પ્રકાશભાઈ ગાંધી. મંચસ્થ સર્વે મહાનુભાવો તેમજ કચ્છમાંથી પધારેલા સર્વે મારા મિત્રો ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર, મને આજ બહુ આનંદ થાય છે કે ઘણા ટાઈમ પછી આખા કચ્છના કેટલા લોકો અહીંયા પધાર્યા છે કે ખરેખર આ લોકો ગુજરાત એસોસિએશને જેટલી મહેનત કરી છે અને એને પણ ધન્યવાદ છે. અને મને સાંભળે આટલા વર્ષમાં કે ઘણા બધા સેમિનાર થયા છે એસોસિએશન થ્રુ કે પણ આ વખતે જેટલી આ લોકોએ મહેનત ડોર ટુ ડોર જઈને કરી છે ખરેખર એને ધન્યવાદને પાત્ર છે. તેમજ વિરેનભાઈજી ખાસ તમે ગાંધીધામમાં જોયો તો મેં ત્યારે જ મને ઈચ્છા થઈ, મેં ત્યારે એ લોકોના ચંદ્રભુજભાઈ તેમજ મુંબઈથી પધાર્યા હતા એને કીધું અમે અડધો દિવસ ભુજમાં લ્યો, હું 100 થી ઉપર વ્યક્તિ ભુજમાં હાજર કરી આપીશ. પણ એ લોકોની કન્ડિશન એટલી ટાઈટ હતી કે સાંજના એ લોકોને રિટર્ન જવાનો હતો. ત્યારે જ બહુ મજા આવી. તમે ત્યારથી લગભગ ટ્રાય કરતા હતા, પણ હકીકતમાં જે વિજયભાઈ કીધું કે વિરેનભાઈ આપણે ટાઈમ નથી તો એ તો એક હાઈ સ્ટેજના માણસો છે, એને પણ બહુ કટોકટી છતાંય આજે અહીંયા પધાર્યા છે. એમનો પણ હું મારા તરફથી અમારી લેબ એસોસિએશન તરફથી પણ હું આભાર માનું છું. અને ફરી પાછા જે વિજયભાઈ કીધું કે દરેક એસોસિએશન ખરેખર થોડોક સક્રિય થશો તો એક તો નજીક આવશો. મોટી વસ્તુ એ છે કે ઘણી વખત એવું થતું હોય બહારનો ફોટોગ્રાફર અહીંયા આવે, આપણે સામગ્રી એવી છે ક્યારેક બગડી બી કરી એકબીજાને ઓળખતા ન હોય ત્યારે એને પસીના છૂટતા હોય એ લોકોને અનુભવતા હોય છે અને ત્યારે જોતા હોય અમારથી જેટલી થાય એટલી મહેનત કરી શકતા નથી. પણ એસોસિએશન થ્રુ કાંઈ પણ વસ્તુ હોય એકબીજા એટલા નજીક હોય તો એ પોતાને સમાનથી ભાઈ ફરક તો ફોન જ કરે કે ભાઈ મારી આ વસ્તુ બગડી ગઈ છે, મને આ કરી આપો કે તે કરી આપો. એટલે એસોસિએશનના એ ઘણા ફાયદા પણ છે, એ પણ આપણે કરીએ. અને ફરીથી ખૂબ ખૂબ ભુજ એસોસિએશનને તેમજ વિરેનભાઈ શુક્લાને આભાર. થેન્ક યુ પ્રકાશભાઈ. મિત્રો, રવિન્દ્રનાથ ટાગોરે પણ કહ્યું છે કે ફોટોગ્રાફી એટલે લાઇટ વિથ પેઇન્ટ. વર્ષો પહેલાના પ્રસંગોને આજે નિહાળી શકીએ છીએ તસવીરના માધ્યમથી. માઇલો દૂરના સ્થળોને નિહાળી શકીએ છીએ તસવીરના માધ્યમથી. કુદરતે સર્જેલા રમણીય દ્રશ્યોને, પહાડોને, વૃક્ષોને, પશુ પંખીની સૃષ્ટિને, સાગરના ઊંડાણમાં રહેલી જીવસૃષ્ટિને કે પછી માનવીય પ્રસંગોને કેમેરાની કરામત દ્વારા એક ક્લિક માત્રથી કાયમી ધોરણે કચકડામાં કંડારાઈ જાય છે અને એ જીવંત ઇતિહાસ બની જાય છે. પછી ન્યૂઝપેપરમાં સમાચાર સ્વરૂપે, પુસ્તકમાં જ્ઞાન સ્વરૂપે કે કમ્પ્યુટરમાં મેમરી સ્વરૂપે, આર્ટ ગેલેરીમાં કલા સ્વરૂપે કે પછી મ્યુઝિયમમાં પ્રાચીન ઇતિહાસ સ્વરૂપે વર્ષો સુધી જીવંત સ્વરૂપે માણી શકાય છે અને જાણી શકાય છે. આ જ તો છે કેમેરાની કમાલ. આ ક્ષણો પછી નહીં રહે ને સુવાસ ફરશે શ્વાસમાં. આ ક્ષણો પછી નહીં રહે
ને સુવાસ ફરશે શ્વાસમાં. ચાલો સંગ થોડું ચાલીએ, ચાલો સંગ થોડું ચાલીએ આ સમયના પ્રવાસમાં. અસ્તુ. હાલો હાલો. અચ્છા, કેટલા જણાના મોબાઈલ ઓન છે? બધાના ઓન છે? આજનો જે પ્રોગ્રામ છે ને, એ શેનું છે ખબર છે? તમે શેના માટે આવ્યા છો? શેના માટે આવ્યા છો? કોઈ ખબર નથી કોઈ. શું શું? પૈસા કેમ વધુ કમાવા માટે આવ્યા છો? બધા એના પર આવે છે? સારી રીતે કેમ કમાવા માટે? એજ્યુકેશન માટે. આપણી જાતને વેલ પ્રિપેર કરવા માટે. વેરી ગુડ. સો બધાને ક્લિયર છે, રાઈટ? સો મારી રિક્વાયરમેન્ટ છે. મારી અગર તમારે આ બધું શીખવું તો મારી રિક્વાયરમેન્ટ છે. હું જેમ કહું એમ તમારે કરવું પડશે. તૈયાર છો? એકદમ રાઈટ? તો બધાના મોબાઈલ સાયલેન્ટ મૂકો. જેની ઘંટી વાગી એને 200 રૂપિયા આપવાના. બધા મંજૂર છે? તમારી જોડે ખુલી દો. ભુજ એસોસિએશનના પ્રમુખ સાહેબ કહે છે કે અમારી ઈચ્છા એવી છે કે એક પણ પૈસો જમા ન થાય. સી આ છે ભુજ એસોસિએશન, જે હમણાં આપણે સ્ટેજ પર થોડી વાત કરી કે કદાચ આ એક એવો પ્રોગ્રામ હશે જેમાં કચ્છના આટલા બધા ફોટોગ્રાફર એક સાથે જમા થયા છે. થયા છે? કેવી રીતે આવ્યા બધા ફોટોગ્રાફર? આ તમે લોકો આજે અહીંયા આટલા બધાની સંખ્યામાં કેવી રીતે આવ્યા? આ લોકોએ બહુ મહેનત કરી હશે, રાઈટ? હવે મહેનત એટલે શું? માર્કેટિંગ. એમને મહેનત તો કરી હશે, ફોન કર્યા હશે, આજુબાજુવાળા એસોસિએશન વાળાએ કીધું હશે, એ લોકોએ તમને ફોન કર્યા હશે અને એટલે તમે બધા નહીં આવ્યા. યસ ઓર નો? બરાબર છે ને? એટલે કે સૌથી પહેલા તમે આટલા બધા અહીંયા આવ્યા અને ભુજ એસોસિએશનના પ્રમુખ અને એમના જે પણ કાર્યકર્તા લોકોએ આજે આજનો પ્રોગ્રામ કર્યો છે એ રિયલી ગ્રેટ છે. તો આપણે સૌથી મોટી તાળી એ લોકોને વધારી દઈએ કે આટલું મોટું એફર્ટ કરીને આજનો પ્રોગ્રામ લાગ્યો. ઓલમોસ્ટ 1-1.5 મિનિટ અમારી વાતો ચાલે છે. તારીખ અહીંયા ત્યાં જેવું મારી શેડ્યુલ ટાઈટ હોય છે. હું લગભગ આઉટ ઓફ ઇન્ડિયા, બોમ્બે, બહુ ડિફિકલ્ટ ટાઈમ હોય છે. ગમે એમ કરીને મારો ટાઈમ લઈને સ્પેશિયલી તમારા લોકો માટે આ પ્રોગ્રામ કર્યો છે અને તમે લોકો આટલા દૂરથી આવ્યા છો એના માટે તમારા માટે બી તાળી ના. કારણ કે આ લોકો આટલો પ્રોગ્રામ કરે અને તમે લોકો આવો જ નહીં તો શું? સાચી વાત છે ને? રાઈટ? સો આજનો આ જે પ્રોગ્રામ છે એ છે હાઉ ટુ બીકમ અ પ્રોફેશનલ ફોટોગ્રાફર એન્ડ વિડીયોગ્રાફર. જનરલી આવો કોઈ પ્રોગ્રામ થતો જ નથી, પણ એકચ્યુઅલી અમારી પાસે જે એક્સપિરિયન્સ છે એટલે કે મારી કેરિયરની શરૂઆતથી તમારી જેમ જ થઈ ગઈ. એટલે કે હું 1984માં મેં વિડીયો શૂટિંગ ચાલુ કર્યું હતું. મારું એજ્યુકેશન કેટલું ખબર છે? ગુજરાતી મીડિયમ, એસએસસી પાસ. મને ઇંગ્લિશ નથી લખતા આવડતું, નથી વાંચતા આવડતું. એનો મતલબ એ નથી કે આપણે આગળ ન વધી શકીએ. જેના દિમાગમાં એમ હશે કે હું ભણેલો નથી, મને ઇંગ્લિશ બોલતા વાંચતા નથી આવડતું એટલે હું કાંઈ ન કરી શકું, તો ભૂલી જજો. મને તમે આવું તમારા દિમાગમાં જ્યારે બી આવે ને ત્યારે મારો ફોટો તમારી સામે રાખજો કે હું એસએસસી પાસ છું, ગુજરાતી મીડિયમમાં ભણેલો છું, 7મીમાં 3માં ફેલ હતો, 8મીમાં 2માં હતો, 9મીમાં 1માં હતો અને એસએસસીમાં 42% આવેલા. સમજી ગયા ને? રાઈટ? પણ આજે અમારી કંપની ટેકનોલોજી પ્રોડક્ટ બનાવે છે અને આખી દુનિયામાં વેચે છે.
મેં લગભગ 12 વર્ષ શૂટિંગ કર્યું હતું. અમારા ઘરમાં કેમેરા અને વિડીયો લેવાના પૈસા નતા, અમે બધા બહારથી લીધેલા. અમારી એરિયા હતી, અમે 4 ભાઈ છીએ. હું સૌથી નાનો છું, મારા બધા ભાઈ ભણેલા છે. એક ડોક્ટર છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એન્જિનિયર છે અને હું એસએસસી પાસ છું. અને હું સૌથી નાનો છું પાછો. રાઈટ? પણ મારામાં કંઈક અલગ કરવાની પહેલેથી ધગસ હતી અને એનું આ પરિણામ છે. સો શૂટિંગ 12 વર્ષ કર્યું તો 12 વર્ષમાં જે મને એક્સપિરિયન્સ આવ્યો શૂટિંગમાં, જે મારી તકલીફ હતી એ શૂટિંગમાં અત્યારના જે તમારી તકલીફ છે ને એ બધી મારી તકલીફ તારેલી હતી. આ જ તકલીફ હતી. ભાવ નથી મળતા, શૂટિંગમાં કેમેરો ખરાબ થઈ ગયો તો લફડા, શૂટિંગના ઓર્ડર વધારે આવ્યો તો લફડા, બ્લા બ્લા બ્લા. આ જ એક્સપિરિયન્સ હું અહીંયા આપણે શેર કરશું અને એનું શું સોલ્યુશન છે એ આપણે ડિસ્કસ કરશું. સો બેઝિકલી 12 વર્ષના એક્સપિરિયન્સમાં અમે લોકોએ ઘણું બધું શીખ્યા અને અત્યારે અમારી કંપની મોનાર્ક ઇનોવેટિવ ટેકનોલોજી અને લગભગ વેરી સૂન પબ્લિક લિમિટેડ થઈ ગઈ છે, એટલે પબ્લિકમાં અમે આવી રહ્યા છીએ. અમારા પીએક્સએસ અને કરિશ્મા આલ્બમ આ 3 અલગ ડિવિઝન છે. એના સિવાય અમે બ્રોડકાસ્ટની આઇટમો બનાવી રહ્યા છીએ, એટલે કે વર્લ્ડ વાઇડ વિડિયો અને બ્રોડકાસ્ટની આઇટમો બહાર વેચીએ છીએ. આખી નોટ ઇન્ડિયા, આઉટ ઓફ ઇન્ડિયા પણ બધા લોકો, એટલે કે ઇન્ટરનેશનલ લોકો ઇન્ડિયન પ્રોડક્ટ વાપરે છે, એટલે આપણે એમને ઇન્ડિયન પ્રોડક્ટ વાપરતા કહીએ. તો અમારી કંપની માટે છે. આખા ઇન્ડિયામાં અમારી ઓલમોસ્ટ 4 ઓફિસ છે, મુંબઈ, દિલ્હી, સિકંદરાબાદ, કલકત્તા અને ઓલમોસ્ટ 69 પાર્ટનર્સ છે. અને ભુજમાં છત્રપુરભાઈ અમારા ડીલર છે ઓલરેડી અહીંયાના. અને અમારી એક એવી કંપની છે જે ડાયરેક્ટ ફોટોગ્રાફર અને હંમેશા ટચમાં રહે છે. જનરલી કોઈ પણ કંપની વાળા ફોટોગ્રાફર કે એન્જિનિયર વાત ના કરે, ડીલરને વાત કરે તમારે શું તકલીફ છે, કેટલો માલ વેચવાનો છે, ખલાસ. અમારે ઉલટું છે, એટલે કે ઇનોવેટિવ, કંઈક અલગ હોવું જોઈએ. એ તમારે પણ આગળ વધવું છે તો તમારામાં પણ કંઈક અલગ કરવું પડશે. તમારામાં બિઝનેસમાં બધી આઇટમમાં કંઈક અલગ કરવું પડશે. શું, કેવી રીતે, આપણે ડિસ્કસ કરશું. રાઈટ? અમારી નોટ ઇન્ડિયા, અમારી ઇન્ટરનેશનલ પણ ઓફિસ છે, ચાઇના છે, દુબઈ છે, યુએસએ છે, ત્યાં પણ અમારી ઓફિસ છે. અમારી મેગેઝિન છે ઓલરેડી, તમને ખબર છે બધાને. આ વર્ષથી અમે ગુજરાતીમાં બી બહાર પાડી રહ્યા છીએ. ઘણા લોકોને ખબર છે ઇંગ્લિશ વાંચતા નથી આવડતું કે હિન્દી વાંચતા નથી આવડતું. તો અમારું મેગેઝિન આ વર્ષે ગુજરાતીમાં બી આવી 6 લેંગ્વેજમાં આવી રહ્યું છે. પ્લસ અમે લોકોએ એક ફિશર સર્ટિફાઈડ ટ્રેનિંગ કોર્સ ચાલુ કર્યો છે, સ્પેશિયલી ફોટોગ્રાફર માટે, વિડીયોગ્રાફર માટે, કે એડિટિંગ કેવી રીતે કરવું અને એના પછી બિઝનેસ કેવી રીતે કરવું. 8 દિવસનો 7 દિવસનો ફૂલ ટાઈમ કોર્સ છે. એમાં એક જણે અમે ફિશર આપીએ છીએ અને એમાં કમ્પ્લીટ શીખવાની બિઝનેસ કેવી રીતે કરવાનો. અત્યારનો મારી માર્કેટિંગ કરવા નથી આવ્યો, તો આપણે આ બધી આઈટમ ડિસ્કસ ખાલી તમને આ એના માટે બતાવું છું કે તમને ખબર પડે કે શૂટિંગ ઉપરથી આગળ જવું હોય તો ક્યાં સુધી જઈ શકીએ, કે ફોટોગ્રાફીમાંથી મારે આગળ વધવું હોય તો ક્યાં સુધી જઈ શકીએ. અમારી ઓફિસ છે, મુંબઈમાં છે, 27,000 સ્ક્વેર ફૂટ છે ઓલમોસ્ટ, અને 450 જણાનો સ્ટાફ છે અત્યારે અમારી પાસે. આ અમારું શોરૂમ છે, આ ઓફિસનું લુકઆઉટ છે. અને એવોર્ડ્સ જેવું વાત થઈ કે રેગ્યુલર એવોર્ડ્સ મળ્યા કરે. લાસ્ટ ગયા મહિનામાં અમે 29 ડિસેમ્બરે પ્રણવ મુખર્જી તરફથી એવોર્ડ મળેલો. તો આ બધી અમારી નોર્મલ કારકિર્દી ચાલુ હોય છે. વેરી બધું તો ઠીક છે, આ તો ચાલ્યા કરે. હવે આનો તમને શું ફાયદો થશે? અમે આ સેમિનાર 1 મહિના પહેલા, એટલે કે હાઉ ટુ બીકમ અ પ્રોફેશનલ ફોટોગ્રાફરનો સેમિનાર ગયા વર્ષે મેં ભુજમાં કર્યો હતો, કચ્છમાં કર્યો, આપણે અહીંયા ગાંધીધામમાં કર્યો હતો. ગાંધીજીના પ્રમુખ અહીંયા છે, ક્યાં ગયા? રાજેશભાઈ બોલો બોલો. નહીં 100 રૂપિયા લાવો. ઓ 100 રૂપિયા, 100 રૂપિયા લાગી ગયા. 200 છે ને? ગાંધીજીના પ્રમુખ તો બોલો. આપણે એમનો એક્સપિરિયન્સ લઈએ કે ગાંધીધામમાં આપણે અમે જે ગાંધીધામમાં પ્રોગ્રામ કર્યો હતો, તો પ્રોગ્રામ ચાલુ કર્યા પહેલા જે લોકો આવ્યા હતા એ લોકોના દિમાગમાં શું હતું, પ્રોગ્રામ પતી ગયા શું થયું અને પ્રોગ્રામ પછી શું ફાયદો થયો. જનરલી સેમિનાર વર્કશોપમાં આપણે સાંભળીએ, સારું લાગે, અહીંયા ચાર્જ થઈ જઈએ, ગેટની જેવા બહાર નીકળીએ તો પાછા જેવા હતા આપણે સ્મશાન ગયા કે કેવા.
સમજી ગયા સ્મશાનમાં કે વૈરાગ્ય એટલે કોને કહેવાય? સ્મશાનમાં જેવા તમે જાઓ એટલે એકદમ આપણને લાગે કે હવે કાલથી બધું માવો ગુટકા આ બધું બંધ ચાલુ કરવાનું. જેવા સ્મશાનમાંથી બહાર નીકળ્યા એટલે પાછા મોબાઈલ ચાલુ. રાઈટ? સો આપણે એમને પૂછીએ કે ગાંધીધામમાં જે અમે આ સેમિનાર કર્યો તો એનો શું ફાયદો થયો? રાઈટ? સો તમારા શબ્દમાં 5 મિનિટમાં શું ફાયદો થયો, શું કેવી રીતે થયું? મને માઇક જલાવશો તો સાહેબ બહુ લાંબો ખેંચીશ. ખ્યાલ જ છે બધા મિત્રોને બહુ જ સેશન આભાર કરીશ કે આ પ્રોગ્રામ આપણે બીજી વાર કરવો હતો તો મેં કીધું ત્યાં પણ રાખીએ, લાંબુ નહીં ખેંચીએ. અને જે મિત્રો એ વખતમાં ગાંધીધામ નતા આવી શક્યા અને આજે આવ્યા છે ત્યાં, તો હું ગેરંટી આપું છું, માંડવીમાં મેં વાત કરી હતી કે વિરેનભાઈ એટલે મેં મારા મિત્રોને કીધું ગાંધીધામમાં જે નતા આવેલા છે, મેં કીધું તમે મિસ કરો છો તો આ વખતે વિરેનભાઈ ભુજ આવે છે અને ભુજ એસોસિએશને આ પ્રોગ્રામ રાખ્યો છે, તો મહેરબાની કરીને તમે હાજર થજો. તો એમાંથી એકાદ હતા કે મને કે શું ભાષણ પછી, તો મેં કીધું ભાષણ કોણ કરે? વિરેનભાઈ કોઈ મંત્રી તો છે એમને કે ઉભા રહેવો હોય કે ગવર્મેન્ટે એક કોઈ પદવી ચાલુ કરવી હોય કે વિડીયો ફોટોગ્રાફર ડેવલપમેન્ટ કંઈ એના માટે ઉભા રહેવાનું નથી. મેં કીધું ભાષણની વસ્તુ ના આવે આમાં. મારા પોતાના અનુભવ કહું તો એ અમારા સિનિયર જ છે અને આપણામાંથી એ ઘણા છે. તમે ભુજવાળા પ્રકાશભાઈ છે, આપણા જયેશ ઝવેરી, અમે જે વખતથી આ લાઈનમાં આવ્યા અને આપણા જે સિનિયર છે, અને એવી જ રીતે ભુજમાં ગાંધીધામ, માંડવી, આદિપુર, રાપર, ભચાઉ, તો બધે જે અત્યારે અમારા જેવા યંગ મિત્રો છે એ લોકોથી પહેલા જે ફોટોગ્રાફરો થઈ ગયા અને એ વખતમાં જે અમે લડાઈ લડતા હતા ને એ 1984 થી વિરેનભાઈ છે અને પછી મુંબઈથી અમારા ભલે કચ્છના જ છે મૂળ, કે વિરેનભાઈ હોય કે શૈલેષભાઈ હોય, તો બધાથી અમે કંઈક ને કંઈક શીખ્યા છીએ. અને એ વખતમાં એ લોકોએ એમના સિનિયરથી શીખ્યા અને જે એ વખતમાં પ્રોબ્લેમ, હું પોતાનો અનુભવ કહું તો એક વખત હું સાયકલ ઉપર જતો 3000 એક બાજુ 3000 અને એના સાથે થેડો મોટી કાળી ભારી વાયરો હતી ને એ વખતમાં જમ્બો બેટરી અને FM 10 સાથે વિવિકાની પ્લેસ. એટલે તમે વિચાર કરો કે આપણે એ વખતમાં કેમ લડતા, જે એ વખતના ફોટોગ્રાફરો હતા, બરોબર ને? આપણે અને એ વખતમાં નેગેટિવમાં એક ફોટો પાડતા ને એ બધું એ આપણો અનુભવ. અત્યારે ડિજિટલ એટલું સહેલું થઈ ગયું છે અને એ વખતમાં જે લડાઈ કરતા જે વસ્તુ અનુભવ પોતાનો આ લોકો લેતા આવ્યા આપણા મોટા છે, એમાં વિનેશભાઈ બેઠા છે, અહીંયા અમારા હરીશભાઈ ઠક્કર છે, તો અમે ક્યારે પણ તકલીફ થતી તો એ લોકોથી આપણે અનુભવ લેતા. પણ એક ધંધાની વાત છે, ધંધામાં કોમ્પિટિશન હોય, આપણે ધંધામાં લડતા હોય એ ઠીક છે, પણ અમારે હું તમને એક વસ્તુ કહું કે આપણા જે સિનિયર હોય ને એમને તમે માન આપો. તમે ઘરમાં હોય ઘણા આપણા, હું અનુભવ કહું કે આપણે આપણા મિત્રના ઘરે જતા તો કોઈ એમના દાદા હોય, એમના બાપા હોય, માં હોય, દાદી હોય, બેન હોય, આપણે ખબર ને એમના ઘરે જાય તો વિચાર કે તારા દાદા ઘરે છે? ના, નથી. ઓકે, હાલ કાકા કે ભાષણ આપશે, બરોબર. પછી આપણે જ્યારે મોટા દાદા ત્યાં ફરતા ને, એ રાજ્યા કેમ છે, લગ્ન કર્યા, બહુ કેમ છે, એટલે ઈ જ્યારે એવી રીતે પૂછે શું કરસ, કામકાજ કેવું આવે, તો આપણને કેવી શાંતિ થાય, જો આમ દાદાએ પૂછ્યા. પણ જ્યારે ઈ આપણે નાના હતા જતા તો ઈ વસ્તુ જુદી હતી, પણ જ્યારે આપણે મોટા થયા તો એમનો માન તો આપણે એમનો જાળવા જ જોઈએ. તો અમારા સિનિયર ફોટોગ્રાફરો જે છે એનાથી આપણે માન રાખવાનું, એમનાથી શીખવાનું. એવી રીતે વિરેનભાઈ જ્યારે ગાંધીધામ આવ્યા ત્યારે અમે શૈલેષભાઈના માર્ગદર્શન હેઠળ એમને બોલાયો. મુંબઈ એસોસિએશનના બધા મિત્રો આવ્યા હતા, બહુ સારો અનુભવ રહ્યો અને એ વખતમાં જેમને પોતાનો અનુભવ લીધો હતો અને જે વાતો થઈ હતી ત્યાં વિજયભાઈ પણ ત્યાં ગયા, વિજયભાઈ પણ હાજર છે, તો બેઠા છે. એક કામ ને બે કામ ને આજે અમારા પાંચ મિત્રો બેઠા છે, બરોબર ને? એ વખતમાં અમારા કને કામ નથી સાહેબ, બાઈક ત્યાં હવે કાર આવી ગઈ, બરોબર ને? એટલે એ અનુભવ એક ટૂંકો અને સીધો અનુભવ કહું છું. પણ આમાં બીજી જે વસ્તુ છે, હવે હું બધું શું કહું, વિરેનભાઈ તમને કહેશે એટલે મેં ગેરંટી માંડવી વાળાઓને પણ આપી હતી
તમે ખુરશી ડાલીને બેઠા છો, વિરેન સાહેબે પહેલા જ તમને કહી દીધું ટોયલેટ જાવ હોય તો જઈ આવજો, કારણ કે એ વિરેનભાઈ નહીં કે પછી તમારે લાગ આવશે તોય નહીં જાય. એટલે ઈ સીટ નહીં મૂકો તમે. અને બીજી મજાની વાત કે એક ટૂંકા અનુભવની વાત કરું. એક ચર્ચમાં રોજે રોજ ફાધર ભાષણ આપે, બરાબર ને? એમાં એક લેડીઝ બેઠી હતી મોટા ઉંમરની. ફાધર ભાષણ આપે એટલે બધા સાંભળે અને બારે બધા નીકળી જાય તો એ માજી ફાધરને ચાલે, એટલે આપણા ફાધર એમને जाते हैं कि फादर आपने बहुत अच्छा बोला, जो लोग बैठे हैं ना उनके लिए सही बोला, और जो नहीं आए ना वो बदकिस्मत है कि उन्होंने आपको सुना नहीं. ठीक है, रोजे रोज એવી જ વાત કરે. ફાધર કે આ દોસ્તીમાં પોતાની વાત કરતા નથી, બીજાની કરે. એકથી બધાની કહી દીધું, કોઈ આવતા નહીં. હવે એ દોસ્તીમાં એકલા બેઠા હતા. ફાધરે ભાષણ આપ્યું એટલે સત્સંગ આપ્યો, પછી બહાર નીકળ્યા. દોસ્તીમાંની એ જ વાત. ખરેખર ફાધર આજે તમે બોલ્યા ને બહુ સારો સત્સંગ હતો. આ વિચારો બધા બદનસીબ છે કે આવ્યા નથી આજે સાંભળવા. તો હું એ જ કહું છું કે આપણે આજે રસ કરી જાવ છે કે વિરેનભાઈ જે વાતો કરશે ને તો આપણા મગજની આંગળ તો બીજાની બાજુ હશે. આ જ એવો કરતો હતો અને આપણે એવી અનુભવ સાચો જ છે કે હું પણ હોઉં ને તો એ કાંઈ પણ વાત થશે તો આપણે બીજા ઉપર લેશું. તો હું એ જ કહું છું કે બીજાનો આપણે વાત કરવી નહીં. જે સત્સંગ સાંભળશું ને તો એ પોતાના ઉપર જ લેશું, ત્યારે આપણે આગળ વધશું. અને એ અનુભવ ગાંધીધામનો અમારો સારો રહ્યો છે. અને હું મારો પોતાનું પણ આ પ્રશ્ન એ કરું છું કે ના સારું રહે છે. અને એ જ હું તમારા બધાથી આશા રાખીશ અને હોપ છે કે વિરેનભાઈ આજે ગાંધીધામમાં પ્રોગ્રામ કર્યો તો એનાથી પણ અપગ્રેડ આજે લઈ આવ્યા છે. અને એમના જે અનુભવ છે કે એ કોઈ ઓલી પદવી ઉપર બેસી નથી કર્યો એમને નાનાથી થઈને મોટા થયા છે. એટલે એમના અનુભવ અમારા અનુભવમાં કઈ ફરક નહીં હોય, પણ અમારા સિનિયર છે એમને જે પાછળના દિવસો દીધા છે, અમને અમારા ફોટોગ્રાફી વ્યવસાય માટે જે વસ્તુ દીધી છે એ પોતે એ વસ્તુથી નીકળ્યા છે. એટલે જ કારણ કે એ અમારા દિલની વાત હશે, અમારા પોતાના પ્રોબ્લેમ હશે, એને સોલ્વ કરવાની હિંમત રાખે છે અને અમને પણ હિંમત આપશે. અને તમે એ બધા અનુભવને ફોલો કરશો તો જોજો ક્યાં પહોંચો છો. થેન્ક યુ. जो गाड़ी वाली आवश्यक है नहीं गैरेंटी नहीं लेता. हाँ तो आगे गई अपना नसीब, नॉट नसीब, जनरली गाड़ी नसीब क्या है आगे ना हाँ नसीब क्या है तो वांधो नहीं. बधाने खबर છે તો વાંધો નહીં. જલ્દી બધાને કે મને ગાડી નથી મળતી કારણ કે મારા નસીબ ખરાબ છે, મને ઓર્ડર નથી આવતા એટલે નસીબ ખરાબ છે. જનરલી બધાને કહેતા હોય. એનીવે આપણે આગળ જઈશું શું શું છે બેઝિકલી. મને અહીંયા કેટલા જણા ઓલમોસ્ટ 170 200 જણા ઓલમોસ્ટ દેખાય છે. મને કહો આમાંથી કેટલા જણા પ્રોફેશનલ વિડીયોગ્રાફર અને પ્રોફેશનલ ફોટોગ્રાફર છે? આમાંથી હાથ ઉપર કરો. ઘણા બધા છે ઓલમોસ્ટ. તો ઉપર કરો બિંદાસ. કેટલા જણા પ્રોફેશનલ? આટલા જ છે, ખાલી બાકી નથી. અરે બધાના કાર્ડ ચેક કરી લખેલું હતું પ્રોફેશનલ ફોટોગ્રાફર. ઘણા બધા છે રાઈટ. અને બાકી નથી લોકોએ બનવું છે. બનવું છે કે નથી બનવું? બનવું છે રાઈટ. તો અહીંયા આટલા બધા પ્રોફેશનલ ફોટોગ્રાફર છે, બાકીના બનવું છે. સો સેમિનાર પત્યા પછી પોતાની જાતને પૂછો કે હું પ્રોફેશનલ ફોટોગ્રાફર છું કે નહીં. હમણાં કાર્ડ ઉપર લખ્યું હતું પ્રોફેશનલ ફોટોગ્રાફર છું, પણ પ્રોફેશનલ ફોટોગ્રાફર એટલે શું એ ખબર છે કોઈને? પ્રોફેશનલ ફોટોગ્રાફર સારા ફોટા પાડ્યા એને પ્રોફેશનલ ફોટોગ્રાફર કહેશું? સારું આલ્બમ આપ્યું, સારી કેસેટ કર્યું, સારું શૂટિંગ કર્યું એને પ્રોફેશનલ ફોટોગ્રાફર કહેશું? તો પ્રોફેશનલ ફોટોગ્રાફર એટલે શું? અને પ્રોફેશનલ ફોટોગ્રાફર બનવા માટે શું શું કરવું પડશે? આજનો અમારો સેમિનારમાં હું તમને ન કેમેરો પકડતા શીખવાડીશ, ન લાઇટ પકડતા શીખવાડીશ, ન એંગલની વાત કરીશ. તો શું આના વગર પ્રોફેશનલ ફોટોગ્રાફર બની શકાય? હા ના યસ કેવી રીતે બની શકે? કોઈ સેમિનારમાં આવું શીખવાડ્યું નથી. તમે આટલા સેમિનાર કર્યા હશે, લાઇટ ના, કેમેરા, ફ્લેશ, શૂટિંગ બધાએ એમ જ કીધું હશે. હું આખું ઉલટું કહું છું. અગર જો તમે પ્રોફેશનલ ફોટોગ્રાફર છો યા બનવા માંગો છો તો હું જે અહીંયા તમને બતાવીશ શું એ બધું તમે કરો છો? અગર નથી કરતા તો કરવાનું ચાલુ કરો.
અને એના પછી તમારા કાર્ડ ઉપર લખજો હું પ્રોફેશનલ ફોટોગ્રાફર છું. ત્યાં સુધી કાર્ડ બદલી કરી નાખ્યો. આજકાલ ડિજિટલ પ્રિન્ટ બહુ સસ્તી છે, એટલે કાર્ડ નવા હડપ બની જશે. રાઈટ? એટલે હું એમ નથી કહું માંગતો કાર્ડ બદલી કરજો. મારા કહેવાનો મતલબ એ છે કે તમારે તમારી જાતને પૂછવાનું છે કે હું પ્રોફેશનલ ફોટોગ્રાફર છું કે નથી, એ તમારે ડિસાઈડ કરવાનું છે. તમારે ન કાર્ડ ઉપર લખવાનું છે કે ન કોઈને કહેવાનું છે, બટ આ સેમિનાર પછી તમે તમારી જાતને પૂછજો. રાઈટ? સો પ્રોફેશનલ ફોટોગ્રાફર એટલે શું અને પ્રોફેશનલ ફોટોગ્રાફર કેવી રીતે બનશું? સી આજની તારીખમાં કોઈ પણ પ્રોગ્રામ ફોટો કે વિડિયો વગર થાય એમ નથી. એગ્રી છે? કોઈ પણ પ્રોગ્રામ ફોટોગ્રાફર વિડિયોગ્રાફર જોઈશે. ચાહે ગવર્નમેન્ટ છે, લગ્ન છે, બર્થડે છે કે મરણ છે, ફોટોગ્રાફર જોઈશે જ. કારણ કે ફોટોની વેલ્યુ લાઈફ ટાઈમ છે. યસ ઓર નો? વિડિયોની વેલ્યુ બી લાઈફ ટાઈમ છે. અને આપણી વેલ્યુ કેવી છે? આપણી વેલ્યુ કેવી છે? હાઈ ક્લાસ છે. હમણાં આપણે ઓલી મેડમ સવારના સ્પીચમાં વાત કરતા હતા કે આજથી 30 વર્ષ 40 વર્ષ પહેલા ફોટોગ્રાફર આવતો વરરાજા ઉભા થઈ જતા કે ભાઈ ફોટોગ્રાફર આવી ગયો. આજે તો વેઇટર પણ બાજુમાંથી જતો ગયો. રાઈટ છે? આવું છે? હા ના શર્માવું નહીં તમે દીકરા, જે છે હકીકત છે, એકદમ હકીકત છે. રાઈટ? શું મારી એટલે કે આપણી આ વેલ્યુ ઝીરો જ કહું ને? આને શું કહું? ઝીરો શું કામ થઈ? માઇનસ કહું? સર માઇનસ થઈ કેવી રીતે? એના જવાબદાર કોણ છે? કોણ? તો શું થઈ ગયું? તો આપણે સેમિનાર પતી ગયો, હમણાં પતી ગયો. તો આપણે બધું શીખી લીધું. સી આજથી વર્ષો પહેલા જે વેલ્યુ હતી, અત્યારના તો એકચ્યુઅલી માણસો આપણે બધા એજ્યુકેટેડ થઈ ગયા કમ્પેર ટુ પહેલાના વખતમાં. એના સામે આટલા એજ્યુકેટ થવા પછી પણ આપણી વેલ્યુ ઝીરો થઈ ગઈ ઓલમોસ્ટ. એનું રીઝન શાંતિથી વિચાર કરજો. કારણ કે આપણે જ વેલ્યુ બરાબર આપણી ઝીરો કરી છે, પણ શું કરવા કરી છે, કેવી રીતે કરી, એવું આપણે શું કર્યું, અને હવે ઝીરો માંથી આગળ એક લગાવો છે તો એના માટે શું કરવાનું? અત્યારે હું એક જ કહું છું કે આપણે આપણી વેલ્યુ વધારવી છે. વધી શકે? માને છે કોઈ? એક વખત તમારી વેલ્યુ ખરાબ થઈ ગઈ, એને વધારવી બહુ મુશ્કેલ છે, યાદ રાખજો. પણ ઇમ્પોસિબલ નથી. એક ચીજ દિમાગમાં ધ્યાન રાખજો કે એ ઇમ્પોસિબલ નથી. તમે ધારો તો તમારી વેલ્યુ વધારી શકો એમ છો. બધાએ વધારી છે? આયા ના? ચોક્કસ? હા? તમે કહેશો કે નહીં હમણાં મને બે ચાર જણા કીધું હું તો પૈસા કમાવા આવ્યો છું, કોઈ જેમ કે હું પ્રોફેસર ફોટોગ્રાફર આવ્યો છું. સો એક ચીજ ધ્યાન રાખો, તમારી વેલ્યુ વધી તો ઓટોમેટિક પૈસા આવશે. પણ તમે કહેશો મારે પૈસા કમાવા છે તો હું એની ગેરંટી નથી લેતો. હા, પણ મારું આજનું સેમિનાર છે તમારી વેલ્યુ કેવી રીતે વધારવી એના માટે છે. હવે એની સાથે પૈસા ફ્રી છે કે નથી મને ખબર નથી, રાઈટ? પણ આના માટે બહુ કઠિન ઘોર તપસ્યા કરવી પડશે. પહેલાના જમાનામાં સાધુ મહારાજ શું કરતા હતા? 12 વર્ષનું વ્રત, 14 વર્ષનું વ્રત, મૌન વ્રત, ખબર નહીં કેવા વ્રત હતા. તો એટલી બધી તમારે તપસ્યા કરવી પડશે. આર યુ રેડી? કાઈ પણ કહીશો? મારી લાઈનમાં એકદમ સિમ્પલ તપસ્યા છે, એકદમ સિમ્પલ છે, રાઈટ? એના માટે સપોઝ તપસ્યા કરવી છે તો એના માટે સૌથી પહેલા તો તમારે તૈયારી કરવી પડશે. એટલે કે સૌથી પહેલા તમારે તમારી જાતને ચેન્જ કરવી પડશે. તૈયાર છો તમે? તમારી જાતને બદલી કરવા તૈયાર છો? જ્યાં સુધી તમે પોતાની જાતને ચેન્જ કરવા તૈયાર નહીં થાઓ ત્યાં સુધી તમે આગળ નહીં વધી શકો. જનરલી આપણામાં એવું હોય ફોટોગ્રાફરમાં કે મને તો બધું આવડે છે. જે તમારા થોડી વાર પહેલા વાત થઈ કે જે પ્રોબ્લેમ છે ઓલાનો પ્રોબ્લેમ છે, રાઈટ? આપણે આપણો પ્રોબ્લેમ સ્વીકારતા નથી કારણ કે આપણે ચેન્જ થવા તૈયાર જ નથી. ઓલો ચેન્જ થશે.
સાહેબ 200 રૂપિયા ઓ સાહેબ હવે મને કહો કેવી રીતે તમે ચેન્જ કરો? પછી મારી સવારના આ રીતે સૌથી પહેલી કમિટમેન્ટ મને મોબાઈલ નહીં જોઈએ. મને કોઈ પણ જણ મોબાઈલ પર વાત નહીં કરે અહીંયા. રાઈટ? શું કામ નહીં કરે? કારણ કે એમના હિસાબે 4 5 6 નોટ 4 5 6 બધા ડિસ્ટર્બ થઈ ગયા. આપણે આવું જ કરીએ છીએ લગ્નમાં. હું તમને આગળ બતાવીશ આપણે ક્યાં ક્યાં નાની નાની મિસ્ટેકો કરીએ છીએ. રાઈટ? મહેરબાની કરી જેને પણ ફોન પર વાત કરવી હોય એ ગેટની બહાર જઈને વાત કરે અને અહીંયા વાત કરશે તો 200 રૂપિયા ડન. એક્સેપ્ટ? હવે નો એક્સક્યુઝ. હા, ઘંટી વાગવાનો તો 200 રૂપિયા હતા જ. હવે ફોન પર વાત કરવાય 200 રૂપિયા થઈ. એગ્રી? સાચે બધા? ક્લિયર એકદમ? હવે તમારી ઈમાનદારી છે 200 રૂપિયા જમા તમારી થેલી બંધ છે તો ખોલી નાખો. રાઈટ? સી ચેન્જ. જ્યાં સુધી તમે ચેન્જ નહીં થાઓ, જ્યાં સુધી તમે ચેન્જને એક્સેપ્ટ નહીં કરો ત્યાં સુધી તમે સક્સેસ નહીં થાઓ. તમે કહેશો ઓલો ચેન્જ થશે તો હું ચેન્જ થઈશ, ભૂલી જાઓ. તમે જિંદગીમાં ક્યારેય બી સામેવાળાને ચેન્જ નથી કરી શકતા. એગ્રી છો? યાદ રાખજો, સામેવાળો ક્યારે બી ચેન્જ નહીં થાય. તમારે જાતે ચેન્જ થવાનું છે. હા ના? પાક્કું? તો આર યુ ઓલ રેડી ટુ ચેન્જ? આમાં તમે શું ચેન્જ થશો? હું શું ચેન્જ કરીશ? ઓલું જુએ જુસ્સો જુએ. સો આર યુ ઓલ રેડી ટુ ચેન્જ? હવે ચલ વળી આમ લાગવું જોઈએ કે નહીં હવે ચેન્જ થવા તૈયાર છે. મને મજા આવશે, તમને મજા આવશે. કારણ કે વિધાઉટ ચેન્જ તમે સક્સેસ નહીં થાઓ. વિધાઉટ ચેન્જ તમે કોઈ પણ ફિલ્ડમાં આગળ નહીં વધી શકો. તમારે હરરોજ નવું શીખવાનું. જે માણસ અહીંયા બેઠો છે અને કહે છે મને બધું આવડે છે એ પતી ગયું. એનું ત્યાં ધ એન્ડ આવી ગયો. જે માણસ રેડી ટુ ચેન્જ હશે એ જ માણસ આગળ વધશે. અમે લોકો હરરોજ અમારી ટીમ હરરોજ રેગ્યુલર અમે લોકો ટ્રેનિંગ સેમિનારમાં જઈએ છીએ. શેના માટે? નવું નોલેજ લેવા માટે, નવું શીખવા માટે, ચેન્જ થવા માટે. સો એવી રીતે તમારે બી તૈયાર થવું પડશે. રાઈટ? સો લેટ્સ સી આપણે આગળ જઈએ. પણ તમે કહેશો કે હું ભણેલો નથી તો ચેન્જ કેવી રીતે થઈશ? શું મારે ઇંગ્લિશ ભણવા જવું પડશે કે ક્લાસમાં જવું પડશે? કાંઈ જવાની જરૂર નથી. તમારે એક પણ પૈસો ક્યાંય પણ સ્પેન્ડ કરવાની જરૂર નથી. તો કેવી રીતે ચેન્જ થશો? તો આવો મારી સાથે, આપણે સાથે ચેન્જ થઈએ. આપણે ફોટોગ્રાફી પેલી કેવી રીતે બનાવવા? આના માટે ફક્ત 4 સ્ટેપ છે. બધા પાસે પેડ અને પેન હશે કે લખવું તો લખી શકો છો. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ તમારી ભાષામાં તમારે જોઈતું હોય તો ફક્ત 4 જ આઈટમ તમારે કરવાની છે. તો શું 4 આઈટમમાં હું ચેન્જ થઈ જઈશ? ફક્ત 4 આઈટમ કરવાની છે. શું 4 આઈટમ છે? પહેલી આઈટમ છે બી પ્રોફેશનલ. બી પ્રોફેશનલ મતલબ કે તમારે આ તમારો ધંધો છે, તમે જે કામ કરો છો તમારો બિઝનેસ છે. રાઈટ? બિઝનેસમાં દોસ્તી ચાલે? હા કે ના? આપણે તો બધું ચલાવીએ છીએ. બધું ચલાવીએ છીએ. બિઝનેસમાં ઓલો સામેવાળો ફોન કરશે મારે ત્યાં આવી જશે કાલે પહોંચી જશે. ના ભાવ કીધો, ના એડવાન્સ પૈસા લીધા, ના કઈ બીજી બિઝનેસની વાત કરી. આ તો દોસ્તાર છે ને મારો. ચલો, તમારે બિઝનેસમાં પ્રોફેશનલિઝમ લાવવી પડશે. પ્રોફેશનલિઝમ એટલે શું હું તમને શીખવાડીશ. પ્રોફેશનલ કોને કહેવાય? રાઈટ? બટ પ્રોફેશનલ તમારે થવું પડશે. ટફ નથી, થોડી મહેનત કરવી પડશે. રાઈટ? સો બી પ્રોફેશનલ. ગીવ બેટર ક્વોલિટી. તમે જે પણ કામ કરો છો, વિડિયો શૂટિંગ, ફોટોગ્રાફી, તમે ટીવી રેન્ટલ કરો છો, આલ્બમ બનાવો છો, કંઈ પણ કરો છો, બી પ્રોફેશનલ. બી પ્રોફેશનલ એટલે મતલબ શું? સોરી, બેટર ક્વોલિટી. બેટર ક્વોલિટીનો મતલબ શું? બધામાં સારું. સારું ફોટોગ્રાફી, સારું પ્રેઝન્ટેશન, સારું માર્કેટિંગ, સારું. એક્ઝામ્પલ, આપણે અહીંયા પ્રોજેક્ટ લગાવ્યો છે.
જેને લગાડ છોકરીને લગાડતા કોઈએ પણ એક ચીજ ધ્યાન રાખજો, આ સેમિનારમાં કોઈએ પોતાના દિલમાં લેવાનું નથી. આપણે ઓપન વાત કરી રહ્યા છીએ અને તમારે દિમાગમાંથી કાંઈ પણ ક્વેશ્ચન આવે તો પૂછી લેજો. રાઈટ? આઈ સેડ બેટર ક્વોલિટી. હવે અહીંયા પ્રોજેક્ટર છે અને અહીંયા વાયરો કેટલા પડ્યા છે. રાઈટ? આને શું કહેવાય? બેટર ક્વોલિટી કહેવાય? આપણે લગનમાં આવું જ કરીએ છીએ. કોઈ પણ ચીજમાં ક્વોલિટી જોઈએ. એગ્રી? ક્વોલિટી ને શું આપણે ડિસ્કસ કરશું. તમારે ક્વોલિટી વર્ક આપવાનું છે. ક્વોલિટી એટલે શું આપણે આગળ ડિસ્કસ કરશું. રાઈટ? ગીવ ડિલિવરી ઓન ટાઈમ. ગીવ ડિલિવરી ઓન ટાઈમ. હું જ્યારે શૂટિંગ કરતો હતો ને હું કેસેટ ત્યારે આપનો ખબર છે તમને ઘણી વખત છોકરો આવી જાય ને એના પછી બી કેસેટ નથી. આજે બી એવું થાય છે. આજકાલ તો તલાક બહુ ચાલે છે. એ તો શૂટિંગ પર થયું ને પૈસા નથી તલાક. રાઈટ? ગીવ ડિલિવરી ઓન ટાઈમ. ઓન ટાઈમ નો મતલબ શું છે એ આપણે આગળ જશું. જેટલું તમે જલ્દી પ્રોડક્ટ આપશો એટલું તમને ફાયદો છે. શું કામ? કેવી રીતે આપણે આગળ વાત કરશું. રાઈટ? અને ચોથી છે તમે જે ક્લાયન્ટને કમિટમેન્ટ કર્યું છે એ બધી આઈટમ આપવાની. હવે તમે કહો 10,000 મેં ઓર્ડર લીધો તો ભલે હું કાંઈ પણ બોલ્યો, હવે થોડી 10,000 પડે મને. સમજી ગયા હું શું કહેવા માંગુ છું? બધાને બધું ખબર છે એટલે હું કાંઈ નવું નથી કહેવાનું તમને. આમાં આ જે અમારો 25 વર્ષનો મારો એક્સપિરિયન્સ છે એ જ તમને બતાવીશ. આ 4 આઈટમ જો તમે કરો છો તો તમે પ્રોફેશનલ કહેવાય. હવે મને હાથ ઉપર કરી કરો આમાં 4 આઈટમ કેટલા જણા કરે? 1 2 3 4 5 6 7 8 9 10 જણા ખાલી. આ 10 જણાને આની ઉપર એલાઉડ છે પ્રોફેશનલ ફોટોગ્રાફર લખવાનું. બાકીના લોકોને એલાઉડ નથી. સમજી ગયા તમે? હા ના? શું આ 4 કરશું તો આપણે પ્રોફેશનલ લખી શકશું? સર્ટિફિકેટ તમે અગર આ 4 કરો છો તો તમે સર્ટિફિકેટ આપી મોડા કરો તમે પ્રોફેશનલ ફોટોગ્રાફર છો. હવે આ 4 આઈટમમાં આખો વિડિયોગ્રાફી ફોટોગ્રાફીનો બિઝનેસ આવી ગયો. યસ ઓર નો? હવે આપણે 4 આઈટમમાં શું પ્રોબ્લેમ કરીએ છીએ આપણે આગળ વધીએ કે હાઉ ટુ બીકમ અ પ્રોફેશનલ બનવા માટે શું કરવું પડશે તમારે. જે તમે કહો છો ગોળ તપસ્યા કરવી પડશે. એ તપસ્યા શું છે? તમારે પ્રોફેશનલ ફોટોગ્રાફર કે વિડિયોગ્રાફર બનવા માટે શું તપસ્યા કરવી પડશે. રાઈટ? એક્સેપ્ટ ઓલ ધ મિસ્ટેક. સૌથી પહેલા તો તમે તમારી મિસ્ટેક એક્સેપ્ટ કરવા તૈયાર થાઓ. કોઈ માણસ પોતાની મિસ્ટેક ના માને. સાચી વાત છે ખોટી વાત છે? શું સાચી વાત છે? અરે હું તો સાચો છું. હું 100% બોલો જ ખોટો છે. જો કેવી રીતે બતાવું તમને. આપણી પાસે 1000 બહાના છે. આપણી પાસે 1000 ની ઉપર બહાના છે. એક્ઝામ્પલ, મેં ક્લાયન્ટનો ઓર્ડર લીધો અને હું બીઝી હતો તો મેં બીજા ફોટોગ્રાફરનો ઓર્ડર આપ્યો અને મેં ક્લાયન્ટને કેસેટ આપી. હવે ક્લાયન્ટે ગાળો આપી. હવે ક્લાયન્ટને તમે શું કહેશો? બોલો ફોટોગ્રાફર જ મારો દીકરો એમ કહેશો હું ખરાબ છું? તમે તો બીજાને મોકલાવો તો ચાલે. હા કે ના? તો આપણે શું કહેશું? બોલો ફોટોગ્રાફર બેકાર હતો, એનો કેમેરા બેકાર છે. હા ના? સાચી વાત છે. હું કઈ ખોટું નથી કહેતો, આ સાચું જ છે. બરાબર છે ને? કે ભાઈ એનો કેમેરા બેકાર છે. અગર તમે કેસેટ આપો, કેસેટ ખરાબ આવી ગઈ, કેસેટ જ બેકાર છે. રાઈટ? જેની પાસે લીધી બેકાર છે. ફોટાની પ્રિન્ટિંગ ખરાબ થઈ અને લેવલ બેકાર છે. આલ્બમ બેકાર છે અને પ્લાસ્ટિકનું છે, એની ક્વોલિટી બેકાર છે. હા કે ના? સાચી વાત છે ને બધી? યસ યસ. આપણે બધું જવું જોઈએ. ઓલો ટાઈમ પર નથી પહોંચ્યો એ માણસ બેકાર છે. ક્યારે ટાઈમ પર પહોંચતો નથી. સાચી વાત છે ને? એ માણસ જ સાવ બેકાર છે. ડબિંગ બેકાર નથી કર્યું ભાઈ. અરે માણસ ડબિંગ કરતા નથી આવડતું. સાચી વાત છે?
હિસાબથી બધી ખોટી વાત છે. તમે જે માણસને મોકલાવ્યો એને શૂટિંગ નથી કર્યું તો તમારો પ્રોબ્લેમ છે. તમે એવા માણસને ઓર્ડર કેમ આપ્યો? ઓલી પ્રિન્ટ વાળાએ પ્રિન્ટ બરાબર નહીં બનાવી તો તમારો પ્રોબ્લેમ છે. તમે એનો ઓર્ડર શું કામ પ્રિન્ટિંગ શું કામ આપી? ના, મારો પ્રોબ્લેમ નથી, સામે વાળાનો પ્રોબ્લેમ છે. આ બધા આપણે છીએ. હા ના કોઈ નહીં બોલે. બધા બીજાનો પ્રોબ્લેમ, મારો કોઈ પ્રોબ્લેમ નથી. જે આ વિચારશે અને આ કરશે એ ડૂબી ગયો, એ ક્યારેય આગળ નહીં આવે. કારણ કે તમારો બિઝનેસ કોનો છે? તમારો છે. તો તમારો બિઝનેસ સક્સેસ જવામાં પણ તમારો જ હાથ છે અને ફેલ જવામાં પણ તમે જ જવાબદાર છો. સામેવાળો કે લાઇટમેન કે લેબ કે આલ્બમ કે ઓપરેટર જવાબદાર નથી. આર્યુ અગ્રી? હા ના? પાક્કું? સેમિનાર પતી ગયો. અગર માણસ પોતાની મિસ્ટેક કબૂલ કરતો હોય ને તો પતી ગયો. આપણી પાસે 1001 પાના છે ફેલ જવાના. યસ, પરફેક્ટ. આજ પછી જો કોઈ કમ્પ્લેન કરશે કે આ નથી થતું ને ઓલું નથી થતું તો જવાબદાર કોણ? એસોસિએશન ને. હા, એ એસોસિએશને વિરેનભાઈને ક્યાં બોલાવે? એને બોલતા જ નથી આવડતું. અરે ખાલી વિડિયો વાળાને બોલાવે છે, ફોટાવાળા બોલાવતા જ નથી. હવે કેસો આજ પછી કોઈ દિવસ? હા કે ના? એ કોના માટે કામ કરે છે? તમારા માટે કામ કરે છે. મને કહો, આટલું મોટો પ્રોગ્રામ એને શું મળશે? તમે કેસો મળશે ને 250 રૂપિયા લેશે. 250 રૂપિયા મને કેટલા રૂપિયા? હા, તમે કમ્પ્લેન નહીં કરી. બાર લાગે બહુ મફતમાં કરવું જોઈએ. પૈસા લઈને આવાય છે. હા, કરી દે. સિર્ફ બધા ફોટોગ્રાફરને ઓળખું છું. જે આઈટમ મફત હોય ને, મફત, એની કોઈ વેલ્યુ ન હોય. જો તમે આજે આજ સેમિનાર મફતમાં બેઠા હોત ને તો કાંઈ શીખી ન જાત. તમે આજે 250 રૂપિયા આપ્યા છે એટલે હું આવતી હશે તો હું નહીં આવું. 250 ની સામે તમને જમવાનું આપે છે, ચાય પાણી નાસ્તો, એમનો મારા ખાતે 300-400 રૂપિયાની ઉપર તો બિલ જશે એમ. ભલે એને સ્પોન્સર લીધા છે પણ એ તમારા માટે કામ કરે છે. તમારે એમને સપોર્ટ કરવાનો છે. જેવું કે કીધું કે ઘણા બધા એસોસિએશન એટલા પાવરફુલ નથી. જ્યાં સુધી તમે યુનિટી નહીં કરો ત્યાં સુધી તમે સક્સેસ નહીં કરી શકો. થોડી વાર હું હમણાં ગાડીમાં આવ્યો, રસ્તામાં 50 આઈટમ વાત થતી હતી. અરે અમારા ભુજમાં તો પૈસા જ નથી મળતા. અમારી સામે પછી રાઈટ. પણ કોઈ પણ ચીજમાં જનરલી આપણે બહાના બતાવીએ. આપણો પ્રોબ્લેમ નથી, સામે વાળાનો પ્રોબ્લેમ છે. ઓલો માણસ બેકાર છે, ઓલો કેમેરો બેકાર છે, ઓલી લાઈટ બેકાર છે, ઓલું આલમ બેકાર છે. This is all bullshit. બધી આઈટમ માર્કેટમાં સારી મળે છે પણ તમારે પૈસા નથી આપવા. સારી પ્રિન્ટ માટે વધારે પૈસા નથી ખર્ચવા. મને તો 4 રૂપિયામાં જ આજ પ્રિન્ટ તારીખ મળે ને 4 રૂપિયામાં. મને 500 રૂપિયામાં શૂટિંગ છે તો એ જ કેમેરામેન મળે જેને કેમેરા શૂટિંગ નથી કરી આવતું. પણ તમારે 500 રૂપિયા પૈસા બી ઓછા આપવા છે અને ક્વોલિટી બી જીવે છે અને ગાળો બી નથી આપવી. એમ બધું કેમ થાય? મને તો કઈ સમજ નથી પડતી આમાં. કઈ ઘોટાળો છે, કઈ ઘોટાળો છે ને? રેડી? આજ પછી કોઈ દિવસ પાના નહીં બતાવતા. પ્રોબ્લેમ છે, તમારો પ્રોબ્લેમ છે. સક્સેસ છે તો બી જિમ્મેદાર તમે છો. ક્લિયર? રાઈટ. સો લેટ્સ સી. આગળ વધીએ. હાઉ ટુ બીકમ અ પ્રોફેશનલ ફોટોગ્રાફર. હવે આપણે જ્યારે બી ફોટોગ્રાફર શૂટિંગ માટે જઈએ છીએ, હવે હું તમને પ્રોફેશનલ બનવા માટે તમારે શું શું કરવાનું છે એની સલાહ આપું છું. સલાહ હંમેશા મફતમાં લપાયા. સલાહ આપવી સારી છે, કરવી બહુ મુશ્કેલ છે. આજે હું કહું કે તમે અહીંયા બે શબ્દ બોલો, બોલો, બધા બિંદાસ બોલશે. પણ તમે કાંઈ એમ કહું તમે આ કામ કરો, કામ નહીં થાય. હું કહું ઓફિસમાં જઈને આ આઈટમ કરો, અમારે તો ઓફ સીઝન છે, થોડી વાર કામ કરાય. રાઈટ? સો તમે હવે શું શું કરશો પ્રોફેશનલ
બિઝનેસ અને બિઝનેસને એક્સપાન્ડ કરવા માટે શું શું કામ કરશો અને કેવી રીતે કામ કરશો, રાઈટ? સી, જ્યારે હું શૂટિંગ કરતો ત્યારે મને આ બધું કોઈ શીખવાનું નહોતું અને એનું પરિણામ મને એકચ્યુઅલી અગર હું જોવા જઉં તો મને અત્યારના ખબર પડે છે કે અગર મેં બધું આવું બધું કર્યું હોત તો કદાચ હું બ્રોડકાસ્ટ પ્રોડક્ટ ડેવલપમેન્ટ આવ્યો તો મેં એટલા બધા પૈસા બનાવ્યા હોત. હું એ જમાનામાં 1984 માં મેં ચાલુ કર્યું એ જમાનામાં હું એક ઓર્ડરના 2-2, 5-5, 7-7 લાખ રૂપિયા લેતો હતો એક ઓર્ડરના, અને રોજના 10 થી 28 ઓર્ડર, મેક્સિમમ મારી પાસે એક દિવસમાં 28 ઓર્ડર આવતા હતા, એક દિવસમાં 28 ઓર્ડર સીઝનમાં. હમણાં કોની પાસે કેટલા ઓર્ડર આવે છે મેક્સિમમ સીઝનમાં? મેક્સિમમ વાળો કોણ છે? 5 ઓર્ડર, 10 ઓર્ડર, 15 ઓર્ડર પર ડે. પર ડે અહીંયા કોઈ છે સીઝનમાં? કેટલા ઓર્ડર? 10 ઓર્ડર. ગુડ. શું નામ તમારું? દીપક બેલાણી. ક્યાંથી? માંડવી. 10 થી ઉપર કોઈ છે પર ડે? 2004 પહેલા હતા, હવે લગ્ન ન થતા આજકાલ. 2004 પહેલા હતા, હવે લગ્ન ન થતા. હાજી, ડિજિટલ આવવાથી બધા પ્રોફેશનલ ફોટોગ્રાફર થઈ ગયા, બરાબર છે ને? મેં થોડી વાર પહેલા શું બતાવ્યું? બહાના. સમજી ગયા? આ તમને બાના હું સાયન્સ સુધી સંભળાવીશ. આજે બાના છે સાયન્સ સુધી તમને સંભળાવવાનો છું. મેં સૌથી પહેલા આઈટમ બાના રાખી, મને ખબર છે કે આપણે આ જ કરવાના છે આખો, રાઈટ? હવે આપણે બિઝનેસ વધારવો છે, એક્ઝામ્પલ વધારે ઓર્ડર લાવવા છે, તો કેવી રીતે લાવશું? એના માટે શું શું તૈયારી કરવી પડશે, રાઈટ? હવે એના માટે મલ્ટિપલ ટિપ્સ એન્ડ ટ્રિક્સ છે. જ્યારે તમે ઓર્ડર માટે ઘરે જાઓ કે ઓર્ડર પહેલા ઘરે જાઓ, તમારા જે પણ ક્લાયન્ટ છે એની હારે તમારે દોસ્તી કરવાની. કેટલા જણા ક્લાયન્ટ ફ્રેન્ડલી વાત કરે છે? જેટલા હાથ ઉપર કર્યા છે ને એ ઓલમોસ્ટ સક્સેસ છે, એ વધારે પૈસા લેતા હશે. સાચી વાત છે? આપણે એને જોઈએ તો આપણે જે હાથ ઉપર એમને બોલાયા, હું મજાક નથી કરતો. આપણે લોકો તો અડધામાંથી એવા ફોટોગ્રાફર છે, એ જશે, ફોટા પાડીને આવશે, ઘરે પતશે, ક્લાયન્ટને ખબર બી નથી પડી ફોટો વાળો આવ્યો કે નહીં, ને ઘરનો ખબર બી નહીં પડે. આ મોટું બગાડીને આમ ખૂણામાં આવ્યો હશે, બેઠો હશે અને જતો રહેશે. ક્લાયન્ટને બી લાગશે સાલા આને ક્યાં બોલાવ્યો. સી, તમને ક્લાયન્ટ અને આપેલા જવાબ ત્યાં જે પણ બેઠું છે તમને બધા વોચ કરે છે. શું કામ વોચ કરે છે? તમને લાગે છે તમને બધા જોતા હશે? વિડિયોગ્રાફર, ફોટોગ્રાફર બધે આડો આવતો હોય. લગ્નની ચોરી હોય તો સામે ફોટો બનાવવું હોય, બધા તમને જીવે છે. લાડા લાઈન તો જોતું જ નથી. આ સાચી વાત છે, મજાક નથી કરતો. હાજી આવે દેખાય નહીં, પણ છતાં આપણે માનીએ કે આપણને કોણ નથી જોતું, લાડા લાડીને જીવે છે. અને આપણે જે મજાક મસ્તી કરવાની હોય, ટાઈમ પાસ કરવાનો કરતા હોઈએ શૂટિંગમાં ને ફોટામાં, પછી તમે મને કહો કે અમારી વેલ્યુ નથી. અરે ક્યાંથી વેલ્યુ થાય? પછી માર ગયા. અમારા મુંબઈમાં તો ઘણી જગ્યાએ રિસ્ટ્રિક્શન આવી ગયું છે કે ફોટા વાળો અહીંયાથી આમ જઈ ના શકે, એની જગ્યા અલગ ફિક્સ કરી નાખી છે સ્ટેચ્યુની જેમ. કેમ? ઘણા આડા આવે છે, રાઈટ? સી, મારા કહેવાનો મતલબ કે તમારે તમારા ક્લાયન્ટ આરે ફ્રેન્ડશિપ બનાવવાની છે, રિલેશન રાખવાનું. કારણ કે તમારો બિઝનેસ એટલે કે આપણો બિઝનેસ ફ્રેન્ડશિપ થી જ આવે છે. એગ્રી છે? કેટલા જણા કહે છે સારા ફોટા પાડ્યા એટલે ઓર્ડર આવ્યો? 1 જણ, 2 જણ, 3 જણ. કેટલા જણા માને છે અહીંયા કે ફોટા ગમે એવા પાડો, ફ્રેન્ડશિપ સારો હોય તો ઓર્ડર આવશે? બધા હાથ પડશે. આમાં થોડા વધારે હાથ પડશે, ઓલામાં થોડા ઓછા હાથ પડશે, રાઈટ? સી, આ બિઝનેસ, ફોટોગ્રાફીનો બિઝનેસ ફેમિલી જેવો, ડોક્ટર ફેમિલી ડોક્ટર જેવો છે. ના, શું કામ ફેમિલી ડોક્ટર જેવો છે?
કારણ કે તમે જ્યારે બી ક્લાયન્ટના ઘરે જાઓ છો તો એના જે પણ ફેમિલી આવે છે તમે ફ્રેન્ડશિપ તો છે કે તમે ઘરવાળા બધાને ઓળખતા થઈ ગયા, રાઈટ? લગ્નનું આલ્બમ બનાવો કે કેસેટ શૂટિંગ કાઢો, એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ શું હોય? ફેમિલી મેમ્બરના ફોટા કે વિડિયો આવ્યા કે નહીં? તો તમે ગમે એટલા સારા ફોટોગ્રાફર હોય, તમે ઉપરથી ફોટો પાડો, વાંકા કરીને પાડો, લાઈટ લગાડીને પાડો, તમારું આલ્બમ એને નહીં કરે. હવે ઘરના ફોટા નથી, મારા ફેમિલીના ફોટા નથી, મારા મામા તો દિશાઈ છે ઝઘડો કરશે, મારા મામાનો ફોટો નથી આવ્યો, એની જે છોકરાની મમ્મી હશે ને તમે પૈસા બી નહીં આપવા દે, મારા ભાઈનો ફોટો નથી અંદર. થાય છે આવું? હશે. અને પછી કોઈ પૈસા નથી આપતા, અને જે તમારું બિલ હશે ને એ છેલ્લે જ્યારે પાસ કરે છે એમાં કાપી નાખશે પૈસા. કેમ? મારા મામા ક્યાં છે આમાં? એટલે મામાને 1500 પર બિલ, એક ફોટો મામાનો નહીં આવે 1500 કાપી લીધા. વિચાર કરો તમારે એક ફોટાની કિંમત કેટલી છે તમને ખબર છે? 1500 રૂપિયા. પછી ખબર પડે છે ને આપણે ક્યાં મિસ્ટેક કરીએ છીએ આ વાતમાં. નાની નાની આઈટમ તમારે ટેક કેર કરવાની છે, એમાં પ્રોફેશનલિઝમ લાવવાની છે. જેટલી પણ બને એટલું ક્લાયન્ટ આરે દોસ્તી કરો. એ ક્લાયન્ટ તમને બીજો ઓર્ડર બી આપશે. આર યુ ઓલ એગ્રી? જે દોસ્તી નહીં કરતા હોય, જનરલી આપણે લોકો દોસ્તી ન કરીએ. કેમ ન કરીએ? હું તો એક્સપોઝિંગ માં છું ને. મારો ક્યાં ઓર્ડર છે? હવે જે આવું વિચારે છે ને એ ઇનડાયરેક્ટલી પોતાનો ઓર્ડર તોડે છે. કેવી તોડે છે? સી તમે જે પણ આઈટમ કરો છો મેં એમાં લોસ તમારો જાય છે. કેવી રીતે જાય છે? જ્યારે બી તમે એક્સપોઝિંગ પર બી જાઓ છો તો તમને લાગે છે જેને ઓર્ડર આપ્યો છે એનો ઓળખીતો છે, એ તમારી કંપની ત્યાં કરવાનો છે? હા કે ના? ભલે એ તમને નહીં કરે, એની પાસે બધા ન્યૂઝ આવશે કે તમે ત્યાં જઈને શું કર્યું. કારણ ક્લાયન્ટ કે છે, ક્લાયન્ટની અંદર બીજા જે મહેમાન આવ્યા હશે એ પણ એને વાત કરશે, તારો ફોટોગ્રાફર તો માવો ખાતો હતો, શૂટિંગ તો કરતો હતો, જપામાં જ ઉભો હતો. હે આવશે, આગળ આવશે, ઘણું બધું આવશે. મોબાઈલ પર જ આપણે તો કેટલા બિઝી છે. ઓર્ડર શૂટિંગ ચાલુ હોય ને ટાંગ 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 બધા તમને જીવે છે. આપણે એમ બતાવવા છે હું તો બહુ બિઝી છું. 3 ફોન, 4 ફોન. સી આ બધી આઈટમ તમને મોનિટરિંગ બધા કરે છે. એટલે કે નેક્સ્ટ ટાઈમ હવે ઓલો વિડિયોગ્રાફર શું કરશે? આ ફોટોગ્રાફરને કામ નહીં આપવાનું છે, ના છૂટકે આપવું પડશે, કારણ કે સીઝનમાં કોઈ નથી મળતું. સીઝનમાં તમને લાગશે કે મને ઓર્ડર આવ્યો. અરે દીકરા, તમે ભૂલ કરો છો. તમે ક્યારે ઓર્ડર આવ્યો? જ્યારે કોઈની પાસે ખાલી નતો ત્યારે તમે જબરદસ્તી આપ્યો, પણ તમારો ભાવ વધી હશે. નહીં, મને ઓર્ડર આપ્યો સામેથી, હું તો બેસ્ટ ફોટોગ્રાફર, બેસ્ટ વિડિયોગ્રાફર, આરામ બરાબર તમને તો બોલાવે તો, રાઈટ? એટલે કે તમારે દોસ્તી કરવાની છે. જ્યાં પણ જાઓ સિસ્ટમેટિકલી કરવાનું છે. શું કરી તમે આગળ બતાવીશ, રાઈટ? તમારું આઈટમ બધા જ તમે વોચ કરે છે. તમે જ્યારે પણ ક્લાયન્ટના ઘરે જાઓ, જનરલી આપણે ફોટોગ્રાફી વિડિયોગ્રાફી કરીએ અને આપણને ક્લાયન્ટ ઘરે બોલાવે કે તમે 9 વાગે આવી જજો, તો આપણે લગભગ કેટલા વાગે પહોંચીએ? લગભગ 10 સાયકોલોજીકલ. કારણ કે આપણને તો ખબર છે, આપણે રોજનું કામ કરીએ છીએ. ક્લાયન્ટના ઘરે તો પહેલી વાર કામ થાય. આપણને ખબર જ છે કે જાન નીકળવાની છે એટલે 10:30 પહેલા નીકળવાની નથી. એટલે આપણે લગભગ 10:30 પહોંચે. 9 વાગે ભલે બોલાવે, ગ્રાહક આવે સમજાવે, રાઈટ? સી કસ્ટમરને બી તમારે વિચારવાનું છે. કસ્ટમર તમને શું કામ પહેલા બોલાવે છે? કારણ કે એના દિમાગમાં 1000 ટેન્શન હોય છે કે મારા મામા રીઝાણા છે,
મામી રીસાણા છે એ 10 વાગે આવશે કે નહીં આવશે, મહારાજ આવશે કે નહીં આવશે, ઓલાને પૈસા આપવાનો છે એનો બંદોબસ્ત કેવી રીતે કરું, કે મારી છોકરી કે છોકરાનું આ લફડું છે, એની પાસે 1000 લફડા છે. એમાં એક આપણું સૌથી મોટું ટેન્શન આ વિડીયોગ્રાફર વાળા ને આ ફોટા વાળા. 10:30 નહીં એને 8 વાગે બોલાવો, આપણું ધ્યાન છૂટે. આ બધી સાયકોલોજીકલ છે. આપણે જ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે જ એવું કરીએ છીએ. જો આપણે અગર ઓન ટાઈમ પહોંચીએ અને આપણે આપણી બ્રાન્ડ સુધારશું તો ક્લાયન્ટ તમને 9 વાગ્યાનો પ્રોગ્રામ હશે તમને 9:45 બોલાવશે. પણ તમે જો 4-5 ફંક્શનમાં મોડા આવ્યા તો ત્યાં છાપ પડી જશે. રાજુ ફોટો એટલે કે 12 વાગે જવાનો છે. જનરલી સવારના લગ્નનો પ્રોગ્રામ એટલે ઘરવાળા સગાવાળા બધા આવવાના હોય, લગભગ એ લોકોને ખબર હોય કયો વિડીયો ફોટો વાળો આવવાનો છે. કદાચ તમે સાંભળ્યું હશો તો તમે સાંભળજો ક્યારેક એ તો વાત કરતા આ ફોટોગ્રાફર તો 12 વાગે આવવાનો છે. એ તમારી બ્રાન્ડ કોણે બનાવી? તમે બનાવી. તમારી બ્રાન્ડ સુધારવાનો હક બી તમારી પાસે છે, ફેલ કરવાનો બી હક તમારી પાસે છે. હવે તમે કહો સવારે 9 વાગે જઈ 10 વાગ્યાનો પ્રોગ્રામ 9 વાગે જઈને 1 કલાક શું કરવાનું? 1 કલાક શું કરવાનું પહેલા? અરે 1 કલાક ઘણું બધું કામ છે. શું? સૌથી પહેલા તમે પૂછી ગયા 1 કલાકમાં જેટલા ફેમિલી મેમ્બર્સ છે બધા કોણ કોણ છે એનો ઇન્ટ્રોડક્શન કરી લો. થઈ શકે? કેટલા જણા કરે છે આવું? ઘણા જણા કરે છે. ઓલમોસ્ટ ઘણા જણા નથી કરતા કારણ કે એમને ઇમ્પોર્ટન્ટ નથી લાગતું. સી જ્યાં સુધી તમારી કેસેટ અને આલ્બમમાં ફેમિલીના વિડિયો ફોટા નથી તમારી કેસેટ અને વિડિયો બેકાર છે. યાદ રાખજો. એગ્રી છે? હવે તમે ફેમિલીને ઓળખતા જ નથી તો અંદર આવી ક્યાં? જ્યારે તમે ફેમિલીને ઓળખતા જ નથી તો તમારી શૂટિંગમાં અને કેસેટમાં આવશે ક્યાંથી? પછી તમારી કેસેટ ખરાબ જ કે ને ગ્રાહક? તમે કોઈ દિવસ વિચાર્યું છે કે ગ્રાહક તમારી કેસેટ કે આલ્બમ ના વખાણ શું કામ કરે છે કે ગાળો શું કામ આપે છે? ના સારા છે આપણે ખુલાઈ જઈએ કે મેં આ પોર્ટ્રેટ સારો પાડ્યો ને સારા. તમે કોઈ ગ્રાહકનું માઇન્ડ વિચાર્યું છે? હું જ્યારે શૂટિંગ અને ફોટામાં જતો હતો ને મારી આઈટમ બધી યુનિક હતી, અલગ દેવન છે. હું કેસેટ અને વિડિયો હું પાર્ટીના ઘરે જઈને આપવા જતો હતો. અહીંયા 3-3 કલાક બેસતો હતો કેસેટ ચાલુ કરીને. અહીંયા બેસવું અને નોટ કરું કે એને શું આઈટમ સારી લાગી. જ્યારે કેસેટ પ્લે કરે એટલે સૌથી પહેલા ટાઇટલ અને મ્યુઝિક બધાના એક્સપ્રેશન જોવાના, ફેસ એક્સપ્રેશન, કોને શું ગમે છે. હું એ રીતે કરતો હતો. કેસેટ ચાલુ થાય એટલે મામાનો ફોટો આવે કે છોકરાનો ફોટો આવે એટલે એના મમ્મી પપ્પા ખુશ થઈ જાય કે મારા છોકરાનો ફોટો. છોકરીના અને છોકરાના મામા મામી આવ્યા તો એની મમ્મી ખુશ થઈ જાય. જેના ઘરવાળાના વિડિયો ફોટા આવે કે એના રિલેટિવ ખુશ થતા. એટલે હું વિચારતો હતો કે આ બધી આઈટમ આપણે કેવી રીતે બધી કેસેટમાં ટ્રેન કરવાની. હું હંમેશા આવી રીતે વિચારતો હતો કે મારી કેસેટ ગ્રાહકને સારી લાગી તો શું લાગી, ખરાબ લાગી તો શું લાગી. પછી હું ઘરે જઈને 1 કલાક પહેલા બધાનું ઓળખાણ કરી લઉં. મામા કોણ છે, મામી કોણ છે, એના છોકરાઓ કોણ છે. યાદ રાખજો સૌથી વાલું વધારે કોણ હોય? મમ્મી પપ્પાને વાલું કોણ હોય? છોકરાઓ. ફેમિલી મેમ્બર અને ઘરના જેટલા છોકરા છોકરીઓ છે નાના નાના બધા જ તમારી કેસેટ અને વિડીયોમાં આવવા જોઈએ 100%. તો તમારી કેસેટ સુપરહિટ કે ફોટો તમારા સુપરહિટ થઈ જાય. પણ જનરલી લગ્નનું જેવું સેરેમની ચાલુ થાય ને એટલે ક્લાઇમેક્સ બદલાઈ જાય. આપણે લોકો શૂટિંગ કરવા જઈએ એટલે છોકરા છોકરીમાં જોવામાં આવે છે અને ઘરવાળા હંમેશા બહાર જ હોય કે મંડપની બહાર હોય કે કેટરિંગ વાળા પાસે આગળ પાછળ હોય, પાણી વાળા પાસે એક્સવાય. આપણે ત્યારે એનું શૂટિંગ લઈએ જ નહીં અને પછી ખબર પડે કે લગ્ન તો પતી ગયા અને કેસેટમાં તો આવ્યું જ નથી. થાય છે આવું જ થાય છે. કારણ કે ઘરવાળા હંમેશા બિઝી જ હોય. યસ ઓર નો? કારણ કે એમને તો એમના જે રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ, ખાવાવાળા, કેટરિંગ એની ઓલું જોવામાં જ એ બિઝી હોય છે. તો તમારે એના વિડિયો ફોટા ક્યારે લો? ક્યારે લો? કોઈ બોલ્યું સવાલ? ક્યારે કોઈ બોલ્યું? યસ, એકદમ રાઈટ છે.
જ્યારે તમે ઘરે જાઓ ને સૌથી પહેલા લગભગ ઘરવાળા ત્યાં મળે પણ એ લોકો એના કામમાં બિઝી હોય. તો હું શું કરતો હતો, સવારના એક વખત પહેલા એની ઇન્ટ્રોડક્શન કરી લઉં, જ્યાં જ્યાં ટાઈમ મળે ત્યાં એ લોકોનું શૂટિંગ કરી લઉં. હું ક્યારેય બી સોફામાં બેસું નહીં. અને આપણે લોકો તો વેઇટ કરીએ ક્યારે ચાય પાણી નાસ્તો આવે. તો મોઢું મળતું હોય ને આપણે તો ચાય પાણી પીડાવા દે. આનો એક્સપોઝમાં જઈએ એટલે આનો ઘર તો સાવ બેકાર છે, સાવ ચાય પાણી બી નહીં પીડાવે. સાચી વાત છે ને? અમને ચાયનો બી ભાવ નહીં પૂછ્યો. તો ત્યાં સુધી તમે ચાય પીવા ગયા હતા? ચાય પીને બહાર જાવ ને તમે ક્લાયન્ટના ઘરે શું કામ જવાનું? પણ આપણી સાયકોલોજીકલ અલગ છે, કારણ કે આપણે આવું જ શીખ્યા છીએ. આપણે જ્યારે ફોટોગ્રાફર મળીએ ને ઓફ સીઝનમાં એટલે શું વાતો કરતા હોઈએ? આ જ વાતો કરતા હોઈએ કે આનો ગ્રાહક આવો, આ આટલા પૈસા લીધા, ઓલાએ આ કર્યું, પણ તે શું કર્યું એ કોઈ જ વાત નહીં કરવાની. સો ફેમિલીનો ફોટો સૌથી પહેલા જાઓ એટલે ફેમિલીનું શૂટિંગ, ફેમિલીની ઓળખાણ તમારે કરી લેવાની. અને જ્યાં જ્યાં ફેમિલી મળે છે આખા દિવસમાં એનું શૂટિંગ કરતા હોય ત્યારે દિમાગમાં યાદ રાખવાનું કે કયા કયા જણા રહી ગયા છે. અને તમને યાદ ન રહેતું હોય તો સાથે કાગળમાં લઈ લેવાનું, લખી રાખવાનું. કાં